क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આપ સૌ કોઈનું સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ આજે જરા મૂડમાં નથી. એમ તો આજે નહીં, છેલ્લા એક અઠવાડિયાથી પરિસ્થિતિ આવી જ ખરાબ છે. અને સવારે જરા હું મસ્તીમાં બોલ્યો હતો કે ભાઈ વેલેન્ટાઇન દિવસ છે, આઈ હોપ કે લાલ રંગમાં ના રંગાય માર્કેટ, પણ જબરદસ્ત વેચવાલી જોવા મળી છે. બધા જ સંકેતો પર નજર કરીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. સતત 8મા દિવસે બજારમાં ઘટાડો. વેલેન્ટાઇન ડેને દિવસે લાલ રંગે રંગાયું બજાર. દરેક સેક્ટર લાલ નિશાનમાં. મિડ અને સ્મોલ કેપ શેરમાં પણ ધબડકો. બેંક નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ઘટીને 48,700 તરફ સરક્યો. આજે આગળ 50,000ને નીચે બંધ આપશે કે નહીં તેના પર નજર. ફાર્મા શેરમાં મોટું ધોવાણ. લુપિન, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, નેટકો ફાર્મા, ગ્લેનમાર્ક અને લોરસ લેબ્સમાં જોરદાર મંદી. સરકારી શેર્સમાં મોટી વેચવાલી. સતત યથાવત બીઈએલ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ, આરઈસી જેવા શેરમાં 2 થી 5% વેચવાલી. મિડ અને સ્મોલ કેપ શેરમાં નોન સ્ટોપ વેચવાલી. દીપક નાઇટ્રાઇટ 18% તૂટ્યો. કેઈસી ઇન્ટરનેશનલ, અશોકા બિલ્ડકોન 7 થી 12% નીચે. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. દિવસની શરૂઆત જે છે તે તમને ખરાબ થતી જોવા મળી છે અને ત્યારબાદ તમને જોવા મળશે ઓવરઓલ પરિસ્થિતિ જે છે તે સતત નકારાત્મક દબાણમાં જોવા મળી છે. તો આવો સીધા જ ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈશું અને સમજીશું ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું છે. દિવસની શરૂઆત જે છે તે સારા નોટ પર થઈ હતી, એટલે કે 100 પોઈન્ટ, ઓલમોસ્ટ 80-70 પોઈન્ટ આસપાસની મજબૂતી તમે જોઈ. એ મજબૂતી બાદ તમારા ઇન્ટ્રાડે હાઈ શું બન્યા હતા તે એક વખત નજર કરો. આજના દિવસે નિફ્ટીના હાઈ બન્યા છે 23,133. હું આ લેવલ પછી તમને આગળ અલગથી સમજાવીશ, પણ અત્યારે જસ્ટ આપણે સ્ક્રીન પર 23,133 લઈને આવીએ. બરાબર, આપણે 23,100 વાત કરી હતી કે 23,100 પહેલો અવરોધ છે અને એવું જ થયું. 23,100 ઉપર તમે ટક્યા નહીં, એટલે એ લેવલ પણ તૂટ્યું. ત્યારબાદ 23,000 બહુ મહત્વનું લેવલ હતું જે તૂટ્યું. ત્યારબાદ તમે 22,900, 22,800, 22,700 પણ તોડ્યું. 22,700 તોડ્યું નહીં, પણ 22,800 ને નીચે 774. આ હું તમને લો આજના કહી દઉં, 22,774. હવે થયું શું છે, આજનો ક્લોઝિંગ બહુ મહત્વનો છે. મેં તમને કહ્યું હતું કે જો આપણે 22,960ને નીચે બંધ આપી દઈશું તો તમે માર્કેટને ભયંકર મંદી તરફ આગળ વધતા જોઈ રહ્યા છો. અને લગભગ એ જ થઈ રહ્યું છે. આજનો ક્લોઝ તમને 22,960ને નીચે આપવાની પૂરી કોશિશ અત્યારે માર્કેટ્સ કરી રહ્યા છે. એટલે આજે કેન્ડલ બની છે તેમાં એટલીસ્ટ હવે કેન્ડલ આટલી છે, આટલી ટેલ બની ચૂકી છે ન્યૂનતમ સરોદે રિકવર થયા એટલે, પણ તેમ છતાં પણ હાલત ખરાબ છે. જોવા જેવી વાત એ છે કે આ 1, 2, 3, 4, 5 ટ્રેડિંગ સેશન પછી જે 2 દિવસ પોઝ લીધો અને એ પછી જે આજની કેન્ડલ બની છે તે ખરેખર ખતરનાક છે, ડરાવનારી છે. અને તમે જે આ ડાઉનફોલમાં હતા, આ જે સમગ્ર ઘટાડો તમે જોયો હતો અહીંયાથી ખાસ, એ પ્રકારની નવી પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે. કારણ કે તમારા જે આ લો બન્યા હતા જાન્યુઆરી મહિનાના, હું આગળ મંથલીમાં બતાવીશ તમને, આ જે લો બન્યા હતા પ્લસ અહીંયા જે ખાસ ઇન્ટ્રાડે લો બનતા જોવા મળ્યા હતા, એ બધું જ તોડીને આજે નવા લોઝ જે છે તે તમને માર્કેટ્સ બનાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે તમે આ લો પણ તોડી દીધો છે અને આ લો પણ તોડી દીધો છે. 786થી નીચે 774, એટલે ખતરનાક મંદી તમને જોવા મળી રહી છે. હવે જ્યારે ડેઇલી ચાર્ટ્સમાં આવા પ્રકારની સ્થિતિનું સર્જન થાય ત્યારે આપણે જઈએ મંથલી ચાર્ટ પર, કારણ કે તમને બિગ પિક્ચર જે છે તે યા તો અઠવાડિયાના ચાર્ટમાં યા તો 1 મહિનાના ચાર્ટમાં જોવા મળે. તો 1 મહિનાના ચાર્ટના હિસાબથી તમે આ સતત ફેબ્રુઆરી મહિનાનો કેટલામો મહિનો છે કે જ્યારે મંદીમાં છો તમે? 1, 2, 3, 4 અને સતત 5મો મહિનો છે કે તમે મંદીમાં છો.
બહુ મહત્ત્વના લેવલ્સ હતા 22,800 જે તમે અહીંયા લો બનાવ્યા હતા જાન્યુઆરી મહિનાના, તોડી ચૂક્યા છો. ફેબ્રુઆરીમાં તેને નીચે જવાની કોશિશ થઈ રહી છે. એટલે હવે આજે જાન્યુઆરી મહિનાના ઓપન અને ક્લોઝના લેવલ જે બને તે હિસાબથી એક નીચે ટ્રેન્ડ લાઇન આપણે બનાવી છે, જે લેવલ અહીંયાથી ખાસ થાય છે 22,604. આ લેવલ હવે નેક્સ્ટ જો તમે આજના દિવસે 960ને નીચે બંધ આપો છો તો આવી શકે, કારણ કે 800 તો ઓલરેડી તોડેલું છે. નો ડાઉટ છેલ્લે રિકવરી સારી આવી, ઇવન 900 પહોંચવા આવી રહ્યા છો તમે હવે ધીરે ધીરે, પણ તેમ છતાં પણ હાલત તો ખરાબ જ જોવા મળી રહી છે. એટલે 22,600 પહેલો ટાર્ગેટ આવે. 22,600 પછી શું થાય? 22,600 પછી આગળ જે છે તે એ જ કેન્ડલ, જાન્યુઆરીની કેન્ડલનો જે ઓપન અને ક્લોઝના હિસાબથી લેવલ બને તે લેવલ તમારા માટે બને છે, તે છે 22,400, એટલે બીજા 200 પોઈન્ટ પછી 22,400 બને છે. તો ન્યૂનતમ સ્તરો પર આ જગ્યા, ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ ક્લિયર છે આપણા સૌ કોઈ માટે, અને તે 23,100 બનશે. 23,100 અલ્ટિમેટલી તમારા માટે એક રેઝિસ્ટન્સ બની રહ્યું છે, જેને તમે ધ્યાન પર રાખો. આ સિવાય 400 એટલા માટે પણ મહત્વનું, કારણ કે તમારા ડેઇલી ચાર્ટ પર 20 દિવસની મૂવિંગ એવરેજને તમે તોડશો જો અહીંયા તમે પહોંચો છો તો. સોરી, ડેઇલી નહીં, મંથલી ચાર્ટ, કેમ કે એક મહિનાના ચાર્ટમાં તમારા માટે 10 દિવસની મૂવિંગ એવરેજ ઓલરેડી તૂટેલી છે, જે 23,478 થાય છે, એટલે કે 100 ને ઉપર પણ બીજા 478 થાય છે અહીંયાથી. તે તો બહુ ખરાબ રીતે તમે તોડેલી જ છે. તો આ પરિસ્થિતિ, અને હવે તમે મંથલી કેન્ડલ જે છે તેને પણ તોડી રહ્યા છો. જો પરિસ્થિતિ 20 દિવસની મૂવિંગ એવરેજના હિસાબે બને તો. આજની 15 મિનિટની ચાર્ટના પર વિશ્લેષણ પર એક વખત નજર કરી લઈએ, કેમ કે ગઈકાલે જે એક્સપાયરીનો દિવસ હતો પછી તમને જે છે તે ખાસ સપોર્ટ લેવાની કોશિશ થતી જોવા મળી, છેલ્લે તે પણ નિષ્ફળ રહી. આજે તમે ગેપ અપ ઓપન થયા હતા, રાઈટ? ગેપ અપ ઓપન થયા પછી શું થયું? ગેપ અપ ઓપન થયા બાદ તમને ફરી એકવાર વેચવાલી આવતી જોવા મળી, પણ કન્સોલિડેશનનો માહોલ હતો, કેમ કે ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ બંને વચ્ચે જે વાતચીત થઈ તે પોઝિટિવ હતી, પણ તેમ છતાં પણ પછી અહીંયાથી જે મૂડ ખરાબ થયો તેણે ખરેખર માર્કેટની હાલત ખરાબ કરી નાખી. 23,000 તોડ્યું, 23,800, 22,900 અને 800 બધા જ લેવલ તમે એક પછી એક ધીરે ધીરે દિવસ દરમિયાન તોડતા ગયા, નવા લો બનાવતા ગયા, અને અત્યારે થોડા રિકવર થઈને તમે 900 એટલે કે ઓલમોસ્ટ અહીંયા આગળ છો તમે ફરી એકવાર. તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે શું થઈ શકે? 15 મિનિટના ચાર્ટમાં જે થોડી રિકવરી આવી છે તે થોડા હોપ્સ જરૂર આપે છે, કેમ કે વીકલી ક્લોઝ છે તમારું અહીંયા સાપ્તાહિક ક્લોઝના હિસાબથી, પણ તેમ છતાં પણ આપણે સૌ કોઈએ ધ્યાનમાં રાખવાની વાત એ જ છે કે હવે જો આ ઘટાડો કન્ટિન્યુ થાય છે તો પછી ફર્ધર ડાઉનફોલની શક્યતાઓ બની રહી છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે મેઇન જે જગ્યા બની રહી છે ચેલેન્જના હિસાબથી તે છે હવે 23,000 અને 23,100, 23,200 પર પણ બહુ જબરદસ્ત કોલ રાઇટર્સ છે. પુટના સપોર્ટ હવે સીધા ખસીને 22,500 પર છે, કારણ કે 22,700 એક મહત્વનો સપોર્ટ હતો જે હવે તૂટી ચૂક્યો છે. 22,800 પર થોડા પુટ રાઇટર્સ અહીંયા જોવા મળી રહ્યા છે, પણ આ જ જગ્યા હવે અહીંયાથી ખાસ રેન્જમાં કારોબાર અને ઘટાડા તરફ. મેં તમને કહ્યું 400 બહુ મહત્વનું લેવલ છે હવે, તો આપણે સૌ કોઈએ મહત્વ ત્યાં જ આપવાનું રહેશે, 500 અને 400 બંને પર. ચેન્જ બતાવો આજે શું થયું છે તે સમજી લઈએ. આજે જે છે તે તમને ખાસ દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ જે છે કોલની અંદર જ મેજર એડિશન આવતા જોવા મળ્યા છે, અને 22,500 છે કે જેની અંદર પણ તમને ઓઆઈ એડિશન પુટના સપોર્ટ માટે આવ્યું છે. સામે કોલમાં પણ તમે જુઓ છો 23,200, 150, 23,000 અને આ તરફ 23,050, આ બધામાં તમને ઓઆઈ, ઇવન 22,900માં પણ થોડો ઓઆઈ આજના દિવસે એડ થતો જોવા મળ્યો છે. તો આપણે વાત કરી લીધી ક્લિયર કટ પરિસ્થિતિ જે અહીંયાથી ખાસ બની રહી છે તે આ જ છે કે ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ મંદીમાં છે. નો ડાઉટ રિકવરી તમે બતાવી છે, સારી રિકવરી છે. ઇનફેક્ટ જુઓ તમે 22,774થી 22,930, એટલે આજે 960નો આપણો સુપર ટ્રેન્ડ છે તેને અટેમ્પ્ટ કરવાની કોશિશ જરૂર થઈ રહી છે. અગેઇન જો આજે ફરી દોજી બની જશે તો પછી કન્ફ્યુઝનનો સ્ટેટ અહીંયાથી ખાસ નિફ્ટીમાં બની શકે છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર રિકવરીની પૂરી કોશિશ, પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. જોઈએ હવે સફળતા મળે છે કે નહીં, તો પછી ફરી એકવાર થોડું ઘટાડામાંથી રિકવરી એ હોપ્સ આપશે, કેમ કે સાપ્તાહિક ક્લોઝ છે, આ અઠવાડિયું ખતરનાક રહ્યું છે, તો એ પરિસ્થિતિ તો ધ્યાન પર રાખવાની રહેશે જ. પણ આવો આગળ વધીએ. બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરવાની છે. બેંક નિફ્ટીએ પણ પોતાના લોઝથી સારી એવી રિકવરી બતાવી છે. તમે એક વખત નજર કરશો, આ જે કેન્ડલ છે તે તમને ખાસ ડેઝ લોને નજીકની બતાવશે, પણ રિકવરી સારી થઈ છે. ઇનફેક્ટ 49,200, યસ 49,200 ની આસપાસ.
ટેલ હવે આટલી બની ચૂકી છે તમારી કેન્ડલમાંથી, તો થોડા રિકવર જરૂર થયા છો. આજની પરિસ્થિતિ નજર કરી 49,592, આ પરિસ્થિતિ પર નજર કરો એક વખત. 49,592 આ તમારા હાઈ બન્યા છે અને ડેઝ લો 48,719 બન્યા છે. 48,719. હવે બેંક નિફ્ટી પ્રોબ્લેમમાં છે એટલા માટે, કારણ કે ઉપરના સ્તરો પર તમે ટકી નથી રહ્યા. વારંવાર જે આ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ને, એ તમારા માટે રેઝિસ્ટન્સ બને છે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ત્રણેય દિવસે ત્યાંથી નીચે આવ્યા. ચોથો દિવસ આજે પણ છે કે જ્યાં જ લેવલને અટેમ્પ્ટ કરો છો તમે અને ત્યાંથી નીચે આવી રહ્યા છો. તો 49,600, 49,500 એક પ્રોબ્લેમ છે. આવી સ્થિતિમાં સપોર્ટ ક્યાં છે? 48,500, કેમ કે આજે જુઓ ત્યાંથી બહુ સરસ બાઉન્સ બતાવ્યો છે બેંક નિફ્ટી. અત્યારે ફિલહાલ 49,200 ને ઉપર છે, એટલે 48,500, 48,600 એક ટેકનિકલ સપોર્ટ બની રહ્યા છે તમારા માટે થઈને. હવે આપણી જે ટ્રેન્ડ લાઇન છે તે, અને ત્યાં બોટમ જે બન્યા હતા, ડબલ બોટમ, તે આ પ્રમાણે છે. પહેલો અને બીજો બોટમ બંને જે બન્યા હતા તે ઓલમોસ્ટ 48,000 પર હતા. એટલે જો હવે 48,000 તોડવું હોય તો પણ એક વખત થોડું ઉપર તો આવવું પડે ને, કેમ કે ઓલરેડી આજે 48,700 તમે લેવલ્સ બનાવી દીધા. તો આવી સ્થિતિમાં મંદીનો ચાન્સ તો બને છે ભારતીય માર્કેટમાં, પણ સેલ ઓન રાઇઝ કરવું જોઈએ. એટલે આજે ફરી એકવાર તમે 49,000ને ઉપર બંધ આપવાની કોશિશ કરી રહ્યા છો. આવી સ્થિતિમાં ચાન્સ બને છે કે ફરી એકવાર મંદી આવે. જરા મંથલી ચાર્ટ્સ પણ જોઈ લઈએ, કેમ કે અહીંયા પણ પરિસ્થિતિ ખરાબ જ જોવા મળી રહી છે. ઓલરેડી તમે જે અહીંયાના ખાસ તમે લેવલ જોયા હતા તે લેવલમાંથી ઘટાડો બતાવવાની કોશિશ કરી રહ્યા છો. તો એક મહિનાના ચાર્ટ પર નજર કરી લો તમે. બેંક નિફ્ટીના એક મહિનાના ચાર્ટમાં તમને જોવા મળશે ઉપલા સ્તરોથી જે આ કેન્ડલ બની છે તે પણ થોડો ડર જરૂર અપાવે છે. હા, સારી વાત એ છે કે જાન્યુઆરી મહિનાના લો તમારા જે મેં તમને 48,000ની હમણાં વાત કરી તેનાથી હજુ તમે દૂર જરૂર છો. અને 48,000 પહેલાં એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ પણ તમારા માટે આવી રહ્યો છે, જેને પહેલાં તમે એકવાર તોડેલો હતો. અને જે લેવલ જે છે તે ઓલમોસ્ટ 48,300 આસપાસ થાય છે. તો આ એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ પણ છે કે જેને બચાવવાની કોશિશ કદાચ માર્કેટ્સ કરી રહ્યા હોય તે પણ પરિસ્થિતિ. બાકી 48,000 તમારા ઓલરેડી લો બનેલા છે, અને જો એ તોડી દઈએ છીએ તો પછી 47,400 સુધી કોઈ રોકી નહીં શકે. તો આવતા સપ્તાહ માટે આ જ લેવલ ખાસ તમારા માટે બનતા જોવા મળે. બીજો મુદ્દો, 15 મિનિટના ચાર્ટ પર નજર કરો. આજના કારોબારને સમજી લઈએ. હા, નો ડાઉટ અહીંયાથી રિકવરી સારી થઈ છે, પણ દિવસની શરૂઆત જે છે તે ગેપ અપ ઓપન થયા બાદ તમને જે છે સતત વેચવાલી જ આવતી જોવા મળી હતી. એ વેચવાલીમાં તમે અહીંયા થોડું શરૂઆતમાં કન્સોલિડેશન જોયું, પણ તે બાદ જે મૂડ ખરાબ થયો હતો તેણે ખરેખર જે છે તે માર્કેટની સ્થિતિને બિલકુલ બગાડી નાખી. હા, કોશિશ થઈ અહીંયાથી સપોર્ટ લેવાની, પણ પછી ફરી એકવાર વેચવાલી આવી. નવો લેગ જે છે તે આ બહુ ઇન્ટેન્સિટી સાથે કેન્ડલો બને છે, જે બને છે ને તે, એટલે જે કોઈ પણ વેચવાલી આવે છે તે બહુ ઇન્ટેન્સિટી સાથે આવે છે. નીચે તમે વોલ્યુમ જુઓ, આ જે પર્ટિક્યુલર કેન્ડલ છે એનું વોલ્યુમ જુઓ અહીંયાથી ખાસ, કે પછી આ કેન્ડલનું વોલ્યુમ જુઓ તમે, તો આ કેન્ડલના આટલા મોટા ઘટાડામાં વોલ્યુમના તમને સ્પાઇક નથી આવતા. આ કેન્ડલમાં જુઓ, હા અહીંયા થોડું વોલ્યુમનું સ્પાઇક આવ્યું છે. સો વોલ્યુમ ગેઇનના હિસાબથી પણ તમે જુઓ તો આ ક્લેરિટી નથી મળી રહી માર્કેટને. અચાનક જ બસ વેચવાલી આવી જાય છે, નહીં તો વોલ્યુમ વધે તો માર્કેટ ઘટે. આઈડિયલ રૂલ એવું કહે છે કે જો વોલ્યુમ ઘટ્યું, માફ કરશો, વોલ્યુમ વધ્યું તો માર્કેટ ઘટ્યું, પણ વોલ્યુમ પણ તમારા વધતા નથી. એ તો લિનિયર જ છે. તો આવી સ્થિતિમાં માર્કેટની જે હાલત જ અચાનક ખરાબ થઈ જાય છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે 49,200ની આસપાસ તો તમે ચાલી રહ્યા છો. 49,000નો બહુ મહત્વનો સપોર્ટ હતો, તેની ઓપન ઇન્ટરેસ્ટમાં આપણે વાત કરી હતી બેંક નિફ્ટી માટે થઈને, તો એ પણ ખાસ સ્ક્રીન પર જોઈશું. અને સાથે સાથે તમે જોઈશું કે અહીંયાથી ખાસ ચેન્જ પણ જબરદસ્ત છે. તો આ છે તમારા માટે 48,000. હવે સ્ક્રીન પર ફાઇનલી આવી ગયા છો તમે. 48,500 તમે જોઈ લે અહીંયાથી ખાસ. હવે 49,000 પર ફાઇટ ચાલી રહી છે. કોલ પુટ બંને આજે તેને નીચે ખાસા એવા ગયા હતા. 48,777 ડેઝ લો હમણાં જ બનેલા છે, જેની આપણે વાત કરી 719ના ઇનફેક્ટ. ત્યાંથી પછી તમે રિકવર અહીંયાથી રિકવર થયા તમે, અને હવે તમે 49,200 પર ફરી એકવાર આવ્યા છો. તો સારી રિકવરી કહેવાય. ઇનફેક્ટ 501 પોઈન્ટ આસપાસની રિકવરી છે તળી હતી. હવે 49,000ને ઉપર બંધ આપવા પર ફરી તમે થોડા સેફ જરૂર થઈ જશો, પણ માર્કેટે જે ઇન્ટેન્સિટી આજે બતાવી છે તે એવું કહે છે કે ગમે ત્યારે કોઈ બચાવવા ના આવી શકે એવી મંદી પણ આવે છે અહીંયાથી. સો એ પ્રોબ્લેમ છે. 49,500 અને 49,000 બંનેમાં કોલ અગ્રેસિવ થઈ ગયા હતા આજે. ચેન્જ બતાવો. ચેન્જમાં જોવા મળશે કે અહીંયા કોલનું એડિશન કેટલું વધારે થયું છે. જે તમે જુઓ છો તે 49,000 પર સૌથી વધારે કોલ વેચવા જે છે તે લોકો આવ્યા છે. 49,500 પર પણ છે, પણ મેજર ઓઆઈ તમને જે છે તે આજના દિવસે 49,000, 48,500માંથી પુટની એક્ઝિટ અને 48,000 પર બેઝ નવો ક્રિએટ થતો જોવા મળી રહ્યો છે તેવું ચેન્જમાં આપણને સમજવા મળ્યું. તો આપણે વાત કરી બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીનો બેઝ જે છે તે પણ થોડો લોઅર ખસક્યો છે, પણ અત્યારે તમે જે છે તે હમણાં જે રિકવરી જોઈ તે એટલીસ્ટ કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ કે જાળવી રાખે, કેમ કે વીકલી ક્લોઝ છે અને ઓલરેડી બહુ ખરાબ આ સપ્તાહ હતું જ, જેમાં આજે વધારે પિટાઈ થઈ તેને થોડું રિકવર કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે થોડી રિકવરી કરવાની કોશિશ તો કરી રહ્યા છે. હવે સફળતા કેટલી મળે છે તેના પર અહીંયાથી ખાસ આપણા સૌ કોઈ નજર રહેશે. નો ડાઉટ આજના દિવસે જબરદસ્ત વેચવાલી આવી હતી. નિફ્ટીએ ડેઝ લો જે બનાવ્યા 774, ત્યાંથી 150 પોઈન્ટ આસપાસની રિકવરી જે છે તે અત્યાર સુધીમાં બતાવી દીધી છે. તો એક પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો. બેંક નિફ્ટી પર નજર કરો. 49,200 સુધી આવ્યા બાદ ફરી એકવાર થોડું પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં. જોઈએ હવે આજે ક્લોઝ શું તમને જોવા મળે છે, કેમ કે સાપ્તાહિક ક્લોઝ તો અહીંયાથી ખરાબ જ છે તેવું તમારે માની લેવું જોઈએ. એક અઠવાડિયામાં અત્યાર સુધીમાં તમે જુઓ તો નિફ્ટી જે છે તે લગભગ 2.5% ઘટતો તમને જોવા મળ્યો છે. સો એ પરિસ્થિતિ તો સ્વાભાવિક છે કે ખરાબ જ છે. સેન્સેક્સ પણ 2.5% વધુની વેચવાલી બતાવે છે. તો આવી સ્થિતિમાં બહુ જ ખરાબ પરફોર્મન્સ ગણાય. આ અઠવાડિયાનું માર્કેટનું નેટ પરફોર્મન્સ જે છે તે નબળું તમને બનતું જોવા મળી રહ્યું છે. અચ્છા, બેંક નિફ્ટી પર જો નજર કરીએ ને, એક અઠવાડિયામાં તમને 2%નો ઘટાડો બતાવે છે, તો એ પણ પરિસ્થિતિ ખરાબ. ત્યારબાદ તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ. આ અઠવાડિયે જે છે તે મિડ કેપ ઇન્ડેક્સ 7.25%, આઈ રિપીટ 7.25% મિડ કેપ ઇન્ડેક્સ આ અઠવાડિયે ઘટ્યો છે. આજનો ઘટાડો 2%નો, પણ આ અઠવાડિયાનો ઘટાડો 7.25%નો. આવી જ રીતે સ્મોલ કેપ પર નજર કરો તમે તો ત્યાં તમને આ અઠવાડિયે 9%નો ઘટાડો જોવા મળશે. સૌથી વધુ પિટાઈ જે છે તે સ્મોલ કેપની થઈ છે, ત્યારબાદ મિડ કેપની થઈ છે. ઇન્ટ્રાડે ઘટાડો 4% હતો, ત્યાંથી 3.13% પર આવ્યા. પણ સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અહીંયા જ મિડ કેપ અને સ્મોલ કેપમાં બનતી તમને જોવા મળી રહી છે. તો વીકલી બેઝિસ પર તમે જુઓ છો તે પ્રમાણે હાલત ખરાબ આ બધા જ સ્ટોક્સમાં તમને જોવા મળી રહી છે. અને ઇનફેક્ટ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. હા, બાય ધ વે, સેક્ટોરિયલ ઇન્ડેક્સથી યાદ આવ્યું કે કયા કયા સેક્ટરમાં મોટી પિટાઈ થઈ છે જરા જોઈ લઈએ. આઈટી સૌથી વધારે જે કહેવાય કે આજના દિવસે રેઝિસ્ટન્ટ રહ્યો છે અને રિકવરી બતાવવાની પૂરી કોશિશમાં અત્યારે પણ તમે જુઓ આઈટી ઇન્ડેક્સમાં ન્યૂનતમ સર્વથી સારી ખરીદારી આવી 40,958થી અત્યારે ફિલહાલ તમે જે છે તે ઉપર આવ્યા છો 41,337 પર. એટલે રિકવરી સારી થઈ છે, પણ હા, આઈટી સ્ટોકની પિટાઈ થઈ હતી. સૌથી વધુ વેચવાલીમાં તમને જોવા મળશે મીડિયા છે, અત્યારે 0.3% નીચે. ત્યારબાદ ફાર્મા છે 2% નીચે. હેલ્થકેર 2.5% નીચે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, સરકારી સ્ટોક્સ બધા. એનર્જીમાં હજુ વેચવાલી છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં વેચવાલી છે. એટલે બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં હતા. હમણાં આઈટી થોડું લીલા નિશાનમાં આવ્યું છે અને એટલા માટે તમને થોડી રિકવરી જે છે તે અહીંયાથી ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. તો આ છે સોમવાર ભારતીય માર્કેટ્સનું એક્શન કે જેમાં તમને બ્લેક ફ્રાઇડે, જે વેલેન્ટાઇન્સ ડે છે એટલે રેડ ફ્રાઇડે ટેકનિકલી હોવો જોઈતો હતો અને માર્કેટે રેડ રંગ જે તમને જે છે ખાસ બતાવી દીધો છે. તો ઓવરઓલ પરિસ્થિતિ તો ડેફિનેટલી બહુ ખરાબ છે. સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ કેટલા ખરાબ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની છે. આ અઠવાડિયાના જરા ટોપ લૂઝર્સ પર નજર કરીએ, કેમ કે જે જગ્યાએ મિડ કેપ સ્મોલ કેપમાં પિટાઈ થઈ છે, નેટકો ફાર્મા 32%. આજના દિવસનો ફાર્માનો ટોપ લૂઝર તો છે જ, પણ ઇનફેક્ટ આ અઠવાડિયામાં 32%ની મોટી વેચવાલી. પછી આવો કોન્કોર્ડ બાયોટેક ઓલમોસ્ટ 28% આસપાસની વેચવાલી તમને જોવા મળી. આર્શિયન કેમિકલ્સ 24% આસપાસની વેચવાલી આ અઠવાડિયે. કે ફિનટેક ઓલમોસ્ટ 23-24% આસપાસની વેચવાલી. નેટવેબ ટેકનોલોજી, યાદ રાખો આ બધા એવા સ્ટોક્સ છે કે જે ચાલ્યા પણ બહુ વધારે છે. તો સ્વાભાવિક છે કે પ્રોફિટ બુકિંગ આવે તો પણ હેવી આવતું તમને જોવા મળે. તો આ વીકલી તમને પરફોર્મન્સીસ અમે બધા બતાવી રહ્યા છીએ. પછી તમે જુઓ એસસીઆઈ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓલમોસ્ટ 19.24%નો ઘટાડો તમને ત્યાં જોવા મળશે. તો આ પણ પરિસ્થિતિ ખરાબ છે. વીકલી બેઝિસ પર તમે જુઓ તો આજે તો 150 નીચે બંધ આપવાનો મૂડ હતો બિલકુલ એસસીઆઈનો, પણ હા, માંડ બચ્યા છીએ. 153 આસપાસના લો બનાવીને ઉપર આવ્યો હતો. તો એસસીઆઈ એ પણ તમને અહીંયાથી ખાસ જોવા મળશે દબાણના સંકેતો. અચ્છા, વીકલી ટોપ ગેનર્સ પર પણ નજર કરીએ, કેમ કે અહીંયા ઘણા કાઉન્ટર્સમાં થોડું એક્શન છે. નિફ્ટી 500માં તમને સ્ટોક બહુ ઓછા જોવા મળશે. એમાંય આજની મૂવમાં ગોડફ્રે ફિલિપ્સ એક ચાલ્યો છે, જે ગોડફ્રે ફિલિપ્સ ઇન્ટ્રાડે એટલો સરસ ચાલ્યો છે, પણ તમે જુઓ તો આ અઠવાડિયે લગભગ 8.5% આસપાસ 8.46% આસપાસનું પરફોર્મન્સ તમને ગોડફ્રે ફિલિપ્સમાં આ અઠવાડિયામાં તમને બનતું જોવા મળેલું છે. તો એ પણ એક સ્ટોક છે. બજાજ હોલ્ડિંગ કંપનીઓમાં બજાજ હોલ્ડિંગ ખરેખર બહુ સરસ પરફોર્મ કરી રહી છે અને આ કાઉન્ટર ડેફિનેટલી તમારે ધ્યાન પર આવવું જોઈએ જો તમે લોંગ ટર્મ હોલ્ડ કરવા માગતા હો તો, કેમ કે બ્રિલિયન્ટ રિટર્ન્સ આપે છે. 12,000 ને ઉપર તમને આ અઠવાડિયાનો ક્લોઝ ફરી એકવાર મળી રહ્યો છે, જે ક્લિયર કટ ઇન્ડિકેશન આપે છે હોલ્ડિંગ કંપનીઓનો. આ સિવાય રેડિંગ્ટન, આ પણ બહુ વીકલી બહુ સરસ પરફોર્મન્સ બતાવતો સ્ટોક હતો. રેડિંગ્ટનમાં 5.72%નો વધારો તમને અહીંયા જોવા મળ્યો છે અને 250 ઓલમોસ્ટ હવે અપ્રોચ કરતો રેડિંગ્ટન જોવા મળી રહ્યો છે.
એસબીઆઈ કાર્ડમાં પણ બહુ જ સરસ પરફોર્મન્સ જોવા મળેલું છે અને માંડ હવે ફાઇનલી પરફોર્મન્સ બતાવવા માટેની એટલીસ્ટ સ્ટોક કોશિશ પણ કરી રહ્યો છે. તે પણ બહુ મોટી વાત આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવી જોઈએ. પણ આગળ વધીએ અને હવે ખાસ જે રીતે જોઈ રહ્યા છીએ સ્ટોક સ્પેસિફિક પરિણામો જે આવ્યા હતા તેના પર નજર કરીએ. સૌથી પહેલો કાઉન્ટર ધ્યાન પર આવે છે તે છે ફેક્ટ પર નજર કરો. સ્ટોક અત્યારે 5.52% નીચે છે. પેલા પરિણામો તમને કહી દઈએ. નફો જે છે 73.6% ઘટ્યો. સરકારી કંપની છે, 8 કરોડ માત્ર ને માત્ર નફો થઈ ગયો. આવક તમે જુઓ 13.5% ઘટી છે. એબીટા તમે જુઓ તો ત્યાં 27%નો ઘટાડો છે. માર્જિન જે છે તે 3.3% થઈ ગયા છે, 3.9%થી ઘટેલા. એટલે ઓવરઓલ બિઝનેસ બહુ ખરાબ છે તેવું ફેક્ટનું કહેવાય. હવે આઈડિયલી આ જે પરિણામ છે ને તે એમની સિઝન હોય છે, કેમ કે ચોમાસા દરમિયાન એ પહેલાં ફર્ટિલાઇઝર ખાસા એવા વેચાતા હોય છે, પણ આ વખતે એમનું પરફોર્મન્સ જે ખરાબ થયું તે ડેફિનેટલી કંઈક હાઇલાઇટ કરે છે. આગળ આપણે આપણા એક્સપર્ટ સાથે જરૂરથી ચર્ચા કરીશું. એટલે સૌથી પહેલો સ્ટોક આજે અમારા લિસ્ટમાં હતો તે હતો ફેક્ટ, કેમ કે પરિણામ બાદ તમને ત્યાં મેજર દબાણ આવતું જોવા મળેલું છે. નેક્સ્ટ સ્ટોક તમારા ધ્યાન પર આવ્યો તે હતો રેડગેઇનની પણ વાત કરીશું આગળ, પણ એ પહેલાં આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આમ તો આફ્ટરનૂન ગુડ નથી સર, કેમ કે મૂડ બિલકુલ ખરાબ છે. માર્કેટે ફ્રી ફોલ નોઝ ડાઇવ પરિસ્થિતિ બતાવી છે. એમાં 2%નો ઘટાડો વીકલી બની રહ્યો છે અત્યારે નિફ્ટીનો અને સેન્સેક્સનો પણ. બેંક નિફ્ટી પણ ઓલમોસ્ટ અલાઇન છે, 2%નો ઘટાડો. મિડ કેપ સર ઓલમોસ્ટ 8% આસપાસ આ અઠવાડિયે ઘટ્યો છે અને સ્મોલ કેપ 9% ઘટ્યો છે. સો અહીંયા હાલત વધારે ખરાબ છે. જરા વીકલી કમ્પ્રાઇઝ કરીએ એક વખત માર્કેટને. બહુ ખરાબ સ્થિતિમાં અત્યારે ફિલહાલ આવીને ઊભા છીએ અને આજની વેચવાલીએ વધારે મૂડ ખરાબ કર્યો છે સર. તો જો આ પ્રમાણે આજે જે જોઈએ તો આજે આપણે છેલ્લા એક વીકમાં જે માર્કેટમાં ઘટાડો જોવા મળેલો છે તેનું એક જ રીઝન છે જે સૌથી મોટું કારણ હોય તો તે છે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ. અને ભારતના બધા વધારે પડતા આપણે લોકો એક્સપેક્ટ કરતા હતા કે જે મોદી સરકારની જે વિઝિટ છે યુએસની તેમાંથી કોઈક આપણને સારું પરિણામ જોવા મળશે, પણ તેના જો આપણે મુદ્દા જોઈએ જે 2 દિવસનું કન્ક્લુઝન અમેરિકાની વિઝિટમાં, તો વધારે પડતું કંઈક અંશે ઇન્ડિયાએ ઝૂકતું જોવા મળેલું છે. તો તેમાં પણ માર્કેટને ઘણી ડિસઅપોઇન્ટમેન્ટ મળેલી છે કે જે ટેરિફમાં ઇન્ડિયાને એક્સપેક્ટેશન હતી તો ઇન્ડિયાને કોઈ પણ પ્રકારની રિલીફ નથી મળેલી. આજે પણ તમે જોયું છે કે હવે ફાર્મા સેક્ટર તરફ પણ આ લોકો ટેરિફના ન્યૂઝ આવી રહ્યા છે, તો ફાર્મા સેક્ટરમાં જે ખૂબ વેચાવલી જોવા મળેલી છે. તો અધરવાઇઝ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આ વીકમાં આપણને ઘણા સારા રિઝલ્ટ મળ્યા. આપણા દેશનું જે ટેક્સ કલેક્શન છે એ પણ કન્ટિન્યુ વધેલું છે. સાથે આપણા દેશનો જે ઇન્ફ્લેશનનો ડેટા આવેલો તો સીપીઆઈનો એ ઘણો ઓછો આવેલો છે અને આજે જે હોલસેલ ઇન્ફ્લેશન હતો એ પણ ઓછો આવેલો છે. પણ જે મેઇન રીઝન છે અત્યારે માર્કેટ જે યુએસના ટેરિફની ફ્યુચરમાં જે નેગેટિવ ઇમ્પેક્ટ પડવાની છે તે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. હવે સર, જ્યારે ભારતીય માર્કેટ્સ ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે આ બધી જ પરિસ્થિતિઓને, આપણે હવે લગભગ કોઈ ઇવેન્ટ પણ નથી જોવાના, કેમ કે ફેબ્રુઆરી ઓલમોસ્ટ પૂરો થશે, માર્ચ એન્ડિંગ સુધી હવે કંઈ આપણી સામે ઇવેન્ટ્સ પણ છે નહીં. આવી સ્થિતિમાં માર્કેટ્સે પોતાના બલબૂતા પર ચાલવું પડે અને જે પરિણામો આવ્યા છે Q3ના તે પછી Q4 માટેની જે તૈયારીઓ અત્યારે થઈ રહી છે તે જોવું પડે. જે Q3 નંબર્સ આવ્યા છે તેને એક વખત કમ્પ્રાઇઝ કરીએ દર્શક મિત્રો માટે થઈને. ઓવરઓલ ઇન્ડસ્ટ્રી વાઇડ બધી જ ઇન્ડસ્ટ્રીનું કોમન પરફોર્મન્સ જોવા જઈએ તો બધી જ જગ્યાએ એક મુદ્દો થોડો બની રહ્યો છે અને તે છે પ્રોફિટેબિલિટી. મુશ્કેલ સમય છે, મુશ્કેલ સમયમાં નફાકારકતા એટલે કે પ્રોફિટેબિલિટીને જાળવી રાખવી થોડો મુશ્કેલ કામ બની રહ્યું છે. નો ડાઉટ અમુક પોકેટ્સમાં ઘણો ફાયદો છે, પણ ઓવરઓલ બધી જ કંપનીઓની પ્રોફિટેબિલિટીને થોડી અસર જરૂર પહોંચી રહી છે સર. હવે જો આપણે વાત કરીએ તો રિઝલ્ટનું એનાલિસિસ કરીએ તો યર ઓન યર બેઝિસ ઉપર વધારે પડતી કંપનીઓએ ખૂબ સારા રિઝલ્ટ પ્રોડ્યુસ કરેલા છે. મોસ્ટ ઓફ કંપનીના રિઝલ્ટ સારા છે, પણ જો આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ ઉપર કમ્પેરિઝન કરીએ તો કંપનીના પ્રોફિટ સારા એવા ઘટેલા છે. અને બીજું રીઝન જે ઇન્ડિયન કંપનીની જે વેલ્યુએશન હતી એ ઘણી હાઈ હતી, કારણ કે સ્મોલ કેપ અને મિડ કેપમાં ઘણી કંપનીના પી રેશિયો મોર ધેન 100 મોર ધેન 200 જોવા મળતા હતા. તો તે વેલ્યુએશનનું પણ કારણ હતું અને મહદઅંશે કંપનીઓ જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ ઉપર પ્રોફિટ જાળવવામાં નિષ્ફળ રહી છે. ઓકે, સો પ્રોફિટેબિલિટી જાળવવામાં નિષ્ફળતા એટલા માટે પણ મળી રહી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. આવો આગળ વધીએ. એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જે છે તે અત્યારે ફિલહાલ થોડા રિકવરીના મૂડમાં જરૂર છે. 22,900 ને ઉપર બંધ આપવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. અહીંયાથી ખાસ પણ હવે જોઈએ સફળતા કેટલી મળે છે. અને બેંક નિફ્ટી પણ 49,000 મેન્ટેન કરી રાખવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. અહીંયા પણ જોઈએ પછી હવે આગળ શું પરિસ્થિતિનો સામનો માર્કેટ્સ કરે છે. પણ અત્યારે તો ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ કે હા, દબાણ તો છે જ, વિઝિબલ તો છે જ. હા, બસ ખાલી થોડી રિકવરી આવી છે જેને આપણે ધ્યાન પર રાખવાની રહેશે. અચ્છા, આગળ વધીએ. અમુક જે પહેલાં તો પરિણામો આવ્યા છે તેના બેઝ પર જે મોટી મૂવ જોવા મળી તેના પર આપણે સૌ કોઈ નજર કરીએ અને તે છે ફેક્ટ. સૌથી પહેલાં ફેક્ટ પર નજર કરીએ. રવિ સર, તમે જુઓ કે પરિણામ જે છે તે બહુ નબળા આવ્યા છે અને આ એ સિઝન છે કે જ્યારે ખરેખર સૌથી વધારે ફર્ટિલાઇઝર વેચાતું હોય, એટલે કે ચોમાસાના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, આ Q3ના નંબર્સ, અને તેમ છતાં પણ આટલા ખરાબ પરિણામો હોવા, એમના માર્જિનમાં પ્રેશર હોવું, રીઝન શું હોઈ શકે? શું લોઅર બેઝ અથવા તો હાયર બેઝનો કોઈ ફાયદો નુકસાન છે કે પછી એકચ્યુઅલી આ વખતે એમના બિઝનેસ જે છે તે ખરાબ ગયા છે? જો જોવા જઈએ તો આ વખતે જે આ કંપનીના જે બિઝનેસ છે એ વધારે પડતા ખરાબ ગયેલા તેવું જોવા મળે છે. કારણ કે જો તમે તેને પિયરની કમ્પેરિઝન કરશો તો મોસ્ટ ઓફ કંપનીએ ખૂબ સારું પરફોર્મન્સ આપેલું છે. ચાહે બીજી આપણે ફર્ટિલાઇઝર્સની કંપનીના રિઝલ્ટ જોઈએ, બટ આ કંપની છેલ્લા ઘણા ટાઈમથી હું જોઈ રહ્યો હતો કે કંપનીનો જે સ્ટોક છે ઓવરવેલ્યુડ હતો. તમે જોઈ શકો છો કે કંપનીનો સ્ટોકનો પ્રાઇસ હજી પણ એની પિયર કરતાં થોડો ઓવરવેલ્યુડ તો છે. એટલે માર્કેટને જે એક્સપેક્ટેશન તેના ઉપર વધારે હતું ને કંપની ઘણા અંશે જે કંપનીનું જે રિઝલ્ટ આવેલું છે, કંપનીનું રિઝલ્ટ શો કરે છે કે કંપની આ વર્ષે પરફોર્મન્સ કંપનીનું કંઈક અંશે નબળું. કારણ કે છેલ્લા જે કંપનીના 3-4 ક્વાર્ટરના જે પરફોર્મન્સ હતા એ કન્સિસ્ટન્ટલી કંપનીનો પ્રોફિટ વધતો હતો અને કંપનીનો પ્રોફિટ તો વધતો હતો પણ સાથે કંપનીના જે માર્જિન છે એમાં ખૂબ સારી ઇમ્પ્રુવમેન્ટ હતી. અને આ વખતે જે સરપ્રાઇઝિંગલી કંપનીનું જે રિઝલ્ટ ખરાબ આવેલું છે તે કારણ હોઈ શકે અને આ ઘટાડો કદાચ હજી ચાલુ પણ રહી શકે છે. એટલે હું ઇન્વેસ્ટર્સને સલાહ આપીશ કે આ લેવલે હજી પણ અવોઇડ કરવો જો આ શેરને. ક્લિયર અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળે રહ્યું છે ફેક્ટ માટે થઈને. તો સૌથી પહેલાં ફેક્ટ એ છે કે ફેક્ટને અવોઇડ કરવાનો છે. નેક્સ્ટ સ્ટોક આપણા માટે લઈને આવીએ તે છે રેટ ગેઇન. રેટ ગેઇનમાં પણ આપણે જોવા જઈએ તો આજના દિવસે પરિણામોની ઇમ્પેક્ટ આવતી જોવા મળી. સ્ટોક જે છે તે અત્યારે 0.3% નીચે છે. નફો જે છે તે 40% વધ્યો છે. આવક તમે જુઓ 11% વધતી જોવા મળી છે. એમના એવિટા છે તે 21.4% વધ્યા છે અને માર્જિન જે છે તે 20થી વધીને 22.2. પણ સ્ટોક જે છે તે લાલ નિશાનમાં, ઇનફેક્ટ ડેઝ લોને નજીક અત્યારે 666થી 605ની રેન્જ બની છે અને મોટો ઘટાડો તમને અહીંયા જોવા મળેલો છે. સો રવિ, ખાસ ડેઝ લોને નજીક જો બંધ આપતો હોય સ્ટોક રિઝલ્ટ બાદ, અને એમાં પણ સારા રિઝલ્ટ હોવા છતાં પણ, સો બેઝિકલી માર્કેટની એન્ટિસિપેશન કદાચ વધારી હતી. અગેન અહીંયા પણ સ્ટોકમાં રેટ ગેઇન ટ્રાવેલ. યસ, હવે રેટ ગેઇનનું પણ તમે જો ક્વાર્ટર ઓન ક્વાર્ટરના બેઝિસ ઉપર જોશો તો ખાસ કોઈ રિઝલ્ટમાં સુધારો જોવા નથી મળેલો. જે મેં તમને અગાઉ પણ વાત કરી છે કે જે કંપનીના યર ઓન યર બેઝિસ ઉપર દરેક કંપનીએ સારા રિઝલ્ટ જ પ્રોડ્યુસ કરેલા છે. ઓલમોસ્ટ 15-20% યર ઓન યર બેઝિસ ઉપર કંપનીએ પ્રોફિટ વધાર્યો છે, પ્રોફિટ કે સેલ્સ. બટ જો એ જ વાત ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઉપર આવે તો વધારે પડતી કંપની નિષ્ફળ ગઈ છે પોતાનો પ્રોફિટ મેન્ટેન કરવામાં. તો આ રેટ ગેઇન છે એની સાથે પણ આ જ બનેલું છે કે જે કંપનીનું જે પરફોર્મન્સ હતું એ છેલ્લા ઘણા ટાઈમથી ખરાબ થતું જાય છે અને કંપનીના પ્રોફિટમાં કોઈ એવી ખાસ કોઈ ઇમ્પેક્ટ આપણને જોવા મળતી નથી. તો એક આ કારણ હોઈ શકે. અને કંપનીનો જો તમે જોઈ શકો છો કે અત્યારે પણ કંપની છે ઓવર વેલ્યુ ઝોનમાં ચાલી રહી છે. કારણ કે કંપનીનો પી રેશિયો અત્યારે અરાઉન્ડ 110-120ની આજુબાજુ ચાલી રહ્યો છે. તો આ કંપનીમાં પણ આવનારા દિવસોમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળશે. કારણ કે છેલ્લા 6 મહિનાથી આઈટીની સ્મોલ કેપ અને મિડ કેપમાં લોકો પ્રોફિટ બુક કરી અને લાર્જ કેપ તરફ એન્ટ્રી લઈ રહ્યા છે. બિલકુલ, અને લાર્જ કેપ એન્ટ્રી માટે થઈને જ આ ખાસ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય આજના દિવસે તેવું આપણને જોવા મળી રહ્યું છે. સર, એક સ્ટોક આજે ડેફિનેટલી આપણે ચર્ચા કરવી જોઈએ તે છે આ ગોડફ્રે ફિલિપ્સ. અત્યારે તો અપર સર્કિટમાં ઇન્ટ્રાડે તમે આ અઠવાડિયે જુઓ તો જે ગઈકાલે મોટો ઘટાડો હતો તેને એવરેજ આઉટ કરતાં 9.5%નો વધારો આ અઠવાડિયે છે. એટલે કે ગઈકાલે બહુ મોટી વેચવાલી, પછી આજે તેજી. પરિણામ જે છે તે પણ સારા આવ્યા છે. પ્લસ જે ફેમિલી ડિસ્પ્યુટ્સ હતા તેમાંથી પણ બહાર આવવાની પૂરી કોશિશ આ કાઉન્ટરે કરી છે. એટલે આજના દિવસે અને ઇનફેક્ટ આ અઠવાડિયામાં ખાસો એવો બઝિંગ જોવા મળ્યો ગોડફ્રે ફિલિપ્સ. હવે અત્યારે જે પ્રમાણે એફએમસીજીના આજના દિવસમાં તમે જોયું હશે ને તો એફએમસીજી સ્ટોક્સમાં સૌપ્રથમ તો આજે જોવા મળી છે આપણને તેજી જોવા મળી છે. લોકો અત્યારે ઘણું ફંડ એફએમસીજી સાઈડ ડાયવર્ટ કરી રહ્યા છે.
અને જે ગોડફ્રે ફિલિપ્સ છે, તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે એનો ફેમિલી ડિસ્પ્યુટનો પણ મહદઅંશે અંત આવેલો છે. અને બીજું કે જે પ્રમાણે અત્યારે આ ટોબેકોની કંપની છે, આલ્કોહોલની કંપની છે, એને જે પ્રમાણે અત્યારે જે હતી એક્સપેક્ટેશન માર્કેટને કે બજેટમાં ટેક્સેશનનો લોડ વધારશે, તો ગવર્મેન્ટે કોઈ પણ પ્રકારનો સરપ્રાઇઝિંગલી કોઈ પણ પ્રકારનો તેના ઉપર બર્ડન નથી વધારેલું. તો તે પણ રીઝન છે. અને કંપનીનું રિઝલ્ટ પણ ઘણું ફેન્ટાસ્ટિક છે. જો આપણે આઈટીસીની કમ્પેરમાં કરીએ તો કંપનીનું રિઝલ્ટ પણ ઘણું સારું આપેલું છે અને એ પ્રમાણે આજે કંપનીમાં વધારો જોવા મળેલો છે તે કારણથી. હવે આ એક પરિણામો તો છે, પણ સાથે સાથે આપણે જોવા જઈએ તો અન્ય જે પરિણામો આવ્યા હતા તેની પણ ઇમ્પેક્ટ ઘણા બધા સ્ટોક્સમાં આવતી જોવા મળી, અને તેમાંથી એક છે નેટકો ફાર્મા. નેટકો ફાર્માને તમે નજર કરો તો સર અહીંયા પરિણામોની ઇમ્પેક્ટ જે છે તે ખાસ જોવા મળી. 2 દિવસમાં 6,000 કરોડની માર્કેટ કેપ ધોવાઈ ગઈ. 2 દિવસમાં શેર 30% ઘટી ગયો. જે એક્સપોર્ટ છે એ એક્સપોર્ટ ઘટ્યા છે અને એના કારણે કંપનીના નફા પર અસર જોવા મળી છે. અને પરિણામ બાદ સતત બીજો દિવસ જોવા મળ્યો આપણને નેટકો ફાર્મા કે જ્યારે તમને વેચવાલીના સંકેતો જોવા મળ્યા. એક તો આ સમાચાર હતા. બીજું, ગઈકાલે જે ટ્રમ્પ અને મોદી વચ્ચે મુલાકાત થઈ એમાં પણ ફાર્માની કંઈ એનાઉન્સમેન્ટ ન થઈ, એક કારણ એ પણ જોવા મળેલું છે. સર યસ, હવે જો નાટકો ફાર્માની વાત કરીએ આપણે તો સ્ટોકે જે છેલ્લા ઘણા સમયથી એક લાસ્ટ યર સ્ટોકે ઘણી રેલી આપણે જોઈ હતી નાટકો ફાર્મામાં, અને માર્કેટની જે એક્સપેક્ટેશન હતું તેના કરતાં તેનું રિઝલ્ટ ઘણું તો કે ખરાબ હતું. અને નાટકો ફાર્માનું જે એક્સપોર્ટ ડિવિઝન છે તો વધારે પડતું જે એક્સપોર્ટ કરે છે અમેરિકામાં કરે છે, એટલે અમેરિકાના પરિણામ તેને વધારે પડતા ઇમ્પેક્ટ કરે છે. અને જો તમે મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ સાંભળેલી હશે તો તેમાં પણ ઓપ્ટિમિસ્ટિક હતું ને માર્કેટની જે કોમેન્ટ્રી હતી એ પણ એ લોકોની થોડી નેગેટિવ સાઈડ વધારે હતી. અને કંપનીના જે રિઝલ્ટ છે એમાં પણ ડ્રાસ્ટિકલી જે ઘટાડો જોવા મળેલો છે તેના પરથી એવું દેખાઈ રહ્યું છે કદાચ નાટકો ફાર્મા હજી પણ આપણને આનાથી પણ નીચેનું લેવલ જોવા મળી શકે, એટલા માટે હાલ પૂરતો અવોઇડ કરવાની હું સલાહ આપું છું. તો હાલ પૂરતો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નેટકો ફાર્મા પણ તમારા ધ્યાન પર આજના દિવસે જોવા મળ્યું હતું. આ સિવાય અમુક સિલેક્ટિવ સ્ટોક્સમાં પણ પરિણામોની મોટી ઇમ્પેક્ટ જોવા મળી, જેમ કે દીપક નાઇટ્રાઇટ. પરિણામો જે છે તે ડેફિનેટલી માર્કેટને પસંદ નથી આવ્યા અને લોઅર સર્કિટ પર જ પહેલાં તો સ્ટોક ખુલ્યો, ઓપન થયા બાદ સીધી લોઅર સર્કિટ 10%ની હતી. સર્કિટ ઓપન થઈ તો 15% લાગી, પછી 20%ને માંડ બચાવવાની કોશિશ. સો આજના લો જે છે તે 1872ના બન્યા. સ્ટોક અત્યારે 1872થી 1900 પર છે. સર, પરિણામની ઇમ્પેક્ટ આવી ગઈ કે હજુ પણ તમે થોડું પર્ટેનિંગ જુઓ છો? કોઈને ખરીદવું હોય તો ઘટાડે ખરીદાય કે નહીં? પરિણામ કરતા આજે દીપક નાઇટ્રાઇટ છે એ બધામાં એક ટેરિફની પણ ઇમ્પેક્ટ આવેલી છે. તો તમે જોઈ શકો છો કે તે સેક્ટરના દરેક સ્ટોક આજે ઓન એન એવરેજ 5 થી 10% ડાઉન ચાલી રહ્યા છે, એટલે એની પણ રીઝન છે. અને સાથે આ દીપક નાઇટ્રાઇટને 2 નેગેટિવ રીઝનને લીધે સ્ટોક્સ અત્યારે 15% ડાઉન થયેલો છે. પણ મારા મતે આજે ઇફેક્ટ છે આ ટેમ્પરરી છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ડેફિનેટલી દીપક નાઇટ્રાઇટમાં યુઝ કરવી જોઈએ. અને જો ઇન્વેસ્ટરને રિસ્ક અવોઇડ કરવું હોય તો દીપક નાઇટ્રાઇટની જગ્યાએ બીજા પણ ઘણા સારા કેમિકલ સેક્ટરના શેર છે જે અત્યારે એટ્રેક્ટિવ પ્રાઇસમાં મળી રહ્યા છે, તેમાં પણ એન્ટ્રી લઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે હિમાદ્રી કેમિકલ છે, આરતી ઇન્ડસ્ટ્રીઝ છે, તેમાં પણ આપણે એન્ટ્રી કરી શકે છે. તો હિમાદ્રી, આરતી ઇન્ડસ્ટ્રીઝ આ બધા જ સંકેતો છે કે જેના પર પણ તમારે નજર જરૂરથી રાખવી જોઈએ. તો દીપક નાઇટ્રાઇટના ઓલ્ટરનેટિવ્સની પણ વાત આપણે અહીંયાથી સાથે સાથે કરી લીધી છે. હા, આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર થોડો જો ઘટાડાના મૂળ બનતા અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. 49,150 આસપાસ બેંક નિફ્ટી અને 22,930 આસપાસ અત્યારે ફિલહાલ નિફ્ટી કારોબાર કરી રહી છે. તો આ બધા જ સંકેતોને ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં મેજર એક્શન તમને આજે બનતું જોવા મળેલું છે તેમાંથી એક અહીંયાથી ખાસ રહેશે જ્યોતિ CNC. રવિ, થોડા સમય પહેલાં આપણે ચર્ચા કરી હતી જ્યોતિ CNCની. 9.9% નીચે આ સ્ટોક 1,000ને નીચે આજે બંધ આપવાની કોશિશ કરી રહ્યો છે. બહુ હેવી સેલિંગ આવ્યું છે અને ઇનફેક્ટ આ અઠવાડિયું ખાસું એવું મહત્ત્વનું પણ રહ્યું હતું સ્ટોક માટે. કઈ રીતે સમજવાનું રહેશે?
હવે જ્યોતિ સીએનસી ની હું ટુ બી ઓનેસ્ટ તમને જે વાત કરું જેની બિઝનેસ પ્રોફાઇલ છે ખૂબ એટ્રેક્ટિવ છે. ભવિષ્યના દિવસોમાં આ સ્ટોક મલ્ટીબેગર સાબિત થશે. હું અગાઉ પણ ઘણી વખત શોમાં કહી ચૂક્યો છું કે આપણે સેક્ટરનું સેન્ટિમેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, સાથે વેલ્યુએશન પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત ઇન્વેસ્ટર એક્સાઇટમેન્ટમાં આવી અને વેલ્યુએશન ઇગ્નોર કરતા હોય છે. તો એ જ રીતે જે જ્યોતિ સીએનસી છે, જો તમે એનો સ્ટોક જોશો, એનો ચાર્ટ જોશો, તો છેલ્લા 2-3 વર્ષમાં સ્ટોકે જે આવેલો છે, સ્ટોકને આવેલો ને કદાચ 1.5 વર્ષ જેવું થયું છે મારા મતે, તો એને ઘણું સારું રિટર્ન આપેલું છે. અત્યારે જો આપણે વેલ્યુએશન વાઇઝ જોઈએ તો થોડો સ્ટોક હજી ઓવર વેલ્યુડ છે. આ સ્ટોક્સ બાય કરવો હોય તો આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ અને ધીરે ધીરે સ્ટોક્સને આપણે 850 સુધી બાઇંગ કરતું રહેવું જોઈએ. આવનારા દિવસોમાં વધીને 1 વર્ષમાં આ સ્ટોક આપણને ફરીથી 1300 થી 1400 રૂપિયા જોવા મળી શકે છે. કારણ કે કંપની જે બિઝનેસમાં છે, બિઝનેસનો, કારણ કે કંપની જે સ્પેસ ટેકનોલોજી સાથે છે અને જે બિઝનેસમાં છે, બિઝનેસનો ખૂબ સારો ગ્રોથ છે અને કંપનીની મોનોપોલી પણ છે 1-2 સેગમેન્ટમાં. તો એ જોતા કંપની ખૂબ સારું રિટર્ન આપી શકે છે. ક્લિયરલી. સો ખૂબ સારા રિટર્ન્સની અપેક્ષા અહીંયાથી ખાસ તમે રાખી શકો છો. તો આના પર ફોકસ ધરાવો તમે. જ્યોતિ સીએનસી ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ કાઉન્ટર આવીને ઊભું છે, ધ્યાન રાખીએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને આજના દિવસે દબાણ જોવા મળ્યું છે, તેમાંથી એક કલ્પતરુ પ્રોજેક્ટ્સ પણ હતો સર. કલ્પતરુ પ્રોજેક્ટ્સમાં આજે 10-10% આસપાસની વેચવાલી જોવા મળી અને 850 સુધી જવાની કોશિશ કરી. છેલ્લે થોડી રિકવરી જે છે તે કાઉન્ટરે બતાવી છે. અગેન પરિણામોને લઈને, બાકી જે સમાચારો આ તે બધાને લઈને સીધી અમુક ઇમ્પેક્ટ આવી હોય. કલ્પતરુ પ્રોજેક્ટ્સને સર કઈ રીતે જોવું જોઈએ આપણે? કલ્પતરુ પ્રોજેક્ટની વાત કરું તો અત્યારે જે પ્રમાણે સેલિંગ આવેલું છે આ બધી કંપનીમાં, આ પૂરા સેક્ટરમાં સેલિંગ આવેલું છે, એ જોતા અત્યારે કંપની હજી પણ નીચે આવી શકે છે. આ સ્ટોક બાય કરવા માટે અરાઉન્ડ 800ની આજુબાજુથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. કારણ કે અત્યારે જે પ્રકારે ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે સ્ટોકમાં, એ પ્રમાણે આખા સેક્ટરમાં જે વેચાવલી આવે છે એ કારણે હજી પણ થોડું આપણે વેઇટ કરવાની જરૂર છે. કારણ કે હજી પણ રિસ્ક રેવોર્ડ રેશિયો આપણા ફેવરમાં નથી. રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી, એટલા માટે થોડો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર જરૂરથી રાખવાની રહેશે. કન્ઝમ્પશનની થીમનો એક સ્ટોક જે છે તે અહીંયાથી ખાસ કેમ્પસ એક્ટિવ વેર. પરિણામો આવ્યા ત્યારબાદ સરસ ચાલ્યો હતો સ્ટોક, પણ હવે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી ખાસ આવતું જોવા મળેલું છે અને ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યા છે કેમ્પસના. તો એક વખત જો આપણે વીકલી ચાર્ટ્સ પર પણ નજર કરીએ તો અહીંયાથી થોડું જોવા મળે છે કે હા, વોલ્ટિલિટી જે છે તે બાદ હવે પ્રોફિટ બુકિંગ ફાઇનલી આવ્યું છે. તો રવિ, કઈ રીતે જોવું જોઈએ? બિકોઝ કન્ઝમ્પશનની થીમમાં છે અને આઈડિયલી જોવા જાઓ તો બજેટમાં પણ ઘણી જાહેરાતો ફૂટવેર ઇન્ડસ્ટ્રી માટે આવેલી હતી, પણ કેમ્પસ પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપની જે થીમ છે તેના કારણે થોડું પ્રોફિટ બુકિંગ મે બી આજે જોવા મળી રહ્યું છે. હવે જે પ્રમાણે આપણું આ જે બજેટ હતું એ બજેટ કન્ઝમ્પશન લક્ષી હતું, કે બજેટમાં પ્રોપરલી ફોકસ આપવામાં આવેલો છે કન્ઝમ્પશનને. અને અત્યારે જે પ્રમાણે આ જે ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝના ન્યૂઝ આવે છે, હમણાં જ યુપી ગવર્મેન્ટના ન્યૂઝ હતા 2 થી 3 દિવસ પહેલા, કે એ લોકો પણ ઇનિશિયેટિવને સ્ટેપ્સ લીધા છે ફૂટવેરના પ્રોડક્શન માટે ને ઇન્ડિયન પ્રોડક્શન માટે. તો એ જોતા અત્યારે જે વ્યૂ છે મારો કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રીમાં અને પર્ટિક્યુલરલી આ ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝમાં એ ઘણો પોઝિટિવ છે અને આ સ્ટોક્સ ડેફિનેટલી બાય કરવો જોઈએ. સ્ટોક વેલ્યુએશન વાઇઝ પણ ઘણા ચીપ લેવલે અત્યારે થઈ રહ્યો છે અને જે પ્રમાણે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ ગવર્મેન્ટ જે લઈ રહી છે એના આવનારા 1 થી 2 ક્વાર્ટરમાં આપણને ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. અને જે પ્રમાણે લોકોનું જે બ્રાન્ડેડ શૂઝનું ને જે ઇન્ડિયામાં જે ક્રેઝ વધતો જાય છે એ પ્રમાણે ડેફિનેટલી કેમ્પસ એક્ટિવ વેર અત્યારે બાઇંગ માટે વેલ્યુ ફોર બાય છે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પણ સર, હવે થોડું ગોલ્ડ ફાઇનાન્સ પર આવીએ તો અહીંયા મનપ્પુરમ ફાઇનાન્સમાં આજે બહુ મોટું ક્રેકડાઉન થયું. ઇનફેક્ટ તમે જુઓ, 3 દિવસ જે છે તે 210ને ઉપર નીકળ્યા બાદ આ સ્ટોક જે છે તે છેક નીચે 170નું લેવલ તોડી દીધું 4-5 ટ્રેડિંગ સેશનની અંદર. સો શાર્પ ફોલ આવ્યા છે. મનપ્પુરમ એટલે ગોલ્ડ ફાઇનાન્સિંગ સાથે જોડાયેલું સ્ટોક, સોનાના ભાવો રેકોર્ડ બનાવે છે અને સ્ટોક અહીંયા સતત પીટાઈ બતાવે છે. સર, હવે જે પ્રમાણે મનપ્પુરમના પ્રાઇસમાં જે પ્રમાણે વોલેટિલિટી જોવા મળી છે અને સ્ટોકે જોવા જઈએ આપણે તો ટેકનિકલી લેવલો છે તો વધારે પડતા ટેકનિકલી લેવલ બ્રેકઆઉટ આપેલું છે. હવેનું જેનું ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ છે 170નું જે લેવલ છે એને સ્ટોકે ડિફેન્ડ કરવાનું છે. અને આજે પણ તમે જોશો તો એનો લો હતો 169ની આજુબાજુનો લો હતો. તો જે 170નું લેવલ છે એ એના માટે મજબૂત છે ને ઉપરની સાઈડ જોવા જશું આપણે તો 190નું લેવલ. તો હવે આવનારા દિવસમાં કદાચ નેક્સ્ટ વીકમાં સ્ટોક 170 થી 190 વચ્ચે ટ્રેડ થઈ શકે છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. 190-98 તરફ આગળ વધતા જોઈ શકીએ છીએ આપણે. અત્યારે ફિલહાલ જે છે તે આ સ્ટોકમાં મેજર દબાણ આવ્યું છે, પણ હા, ધીરે ધીરે ગ્રેજ્યુઅલ અપમૂવ પણ આવી શકે છે. આગળ વધીએ અન્ય સ્ટોક્સ પર જો કરો તમે કે જ્યાં તમને મેજર એક્શન આજના દિવસે બનતું જોવા મળ્યું છે, તેમાંથી એક કે ફિનટેક. માત્ર આજે નહીં પરંતુ આખા અઠવાડિયા દરમિયાન પણ કે ફિનટેકમાં બહુ મોટો ઘટાડો જોવા મળેલો છે. સર, હવે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ આ બધા જ સ્ટોક્સ એવા છે જે ડિપોઝિટરી સર્વિસ આ તે બધું પ્રોવાઈડ કરતા હોય, આઈપીઓ વગેરે માટેની પણ હેલ્પ જે છે તે ખાસ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય, પણ માર્કેટમાં ઘટાડો છે, સાથે સાથે આ પાર્ટિસિપન્ટ સ્ટોક્સની અંદર પણ ઘટાડો છે. અને કે ફિનટેકની તો સ્ટોરી જ સર, આઈપીઓ મતલબ લિસ્ટ થયો ત્યારબાદથી લઈને એકદમ મોટી સક્સેસ આ કાઉન્ટરને હજુ સુધી કદાચ મળી નથી. એટલે જે આઈપીઓ સમયના ઇન્વેસ્ટર્સ છે તેમને પણ અત્યારે ફિલહાલ કંઈ ખાસ અટ્રેક્ટિવ ગેઇન્સ મળ્યા નથી. યસ, હવે જો કે ફિનટેકની વાત કરું તો આ પણ એક આઈપીઓ ટાઈમે ઓવરવેલ્યુ ઝોનમાં ઓપન થયેલો હતો. અને હવે પર્ટિક્યુલરલી આ સેગમેન્ટની વાત કરીએ તો આપણને ખબર છે આ સેગમેન્ટ માર્કેટ સાથે જોડાયેલું સેગમેન્ટ છે કે માર્કેટમાં જો તેજી આવશે, કારણ કે આ બધું ડિપોઝિટરી તમે જે વાત કરી એ સેગમેન્ટ છે. હવે આ કે ફિનટેકનું આપણે જો પ્રાઇસ જોઈએ ને તો માર્કેટે ઓલમોસ્ટ નેગેટિવિટી તો વધારે પડતી મારા મતે ડિસ્કાઉન્ટ કરેલી છે, કારણ કે એ જે સ્ટોક્સ હતો એ આપણે જોઈ શકીએ છીએ કે ડિસેમ્બરમાં અરાઉન્ડ 1600ની આજુબાજુ ચાલતો હતો, અત્યારે 930 રૂપીસ ચાલી રહ્યો છે. તો ઓલમોસ્ટ 40% જેવું તો સ્ટોક ઓલરેડી કરેક્ટ થઈ ગયેલો છે. તો અને કંપનીના જે ફંડામેન્ટલ્સની વાત કરીએ, કંપનીના રિઝલ્ટ્સની વાત કરીએ તો રિઝલ્ટ્સ એટલા નેગેટિવ નથી કે માર્કેટ આપણે કોઈ પેનિક સેલિંગ કરવું જોઈએ. તો ડેફિનેટલી હું એડવાઇઝ આપીશ કે આ લેવલે ડેફિનેટલી આ સ્ટોકમાં આપણે એડ કરવું જોઈએ, કારણ કે કંપનીનું જે ડિસેમ્બરનું રિઝલ્ટ હતું, કારણ કે માર્કેટને એક એક્સપેક્ટેશન હતી કે સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં જે પ્રમાણે સ્ટોક માર્કેટનું વોલ્યુમ ઘટેલું છે એ પ્રમાણે કે ફિનટેકને પણ ઇમ્પેક્ટ જોવા મળશે, પણ કે ફિનટેકમાં એવી કોઈ પણ ઇમ્પેક્ટ જોવા નથી મળેલી. કંપનીનો સેલ્સ ડિસેન્ટ તરીકેથી વધેલું છે, પ્રોફિટ પણ મેન્ટેન કરેલો છે કંપનીએ. અને જે કંપનીએ છેલ્લા 1.5 મહિનામાં 40% ફોલ આપેલો છે, તો ડેફિનેટલી કંપની આ લેવલેથી ફરીથી બાઉન્સ બેક કરી શકે, કારણ કે કંપનીના પરફોર્મન્સમાં કોઈ નેગેટિવિટી જોવા મળતી નથી. ક્લિયરલી, સો નેગેટિવિટી હજુ પણ નથી. આવી સ્થિતિમાં ફોકસ અહીંયા ધરાવવાનું રહેશે. આવો આગળ વધીએ. એક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આપણે આગળ વધીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ અત્યારે તમે જુઓ એ જ રેન્જમાં સો ફાર પરિસ્થિતિ પૂરી કોશિશ થઈ રહી છે 22,900 ક્લોઝિંગ બેઝિસ પર, કેમ કે વીકલી ક્લોઝ છે તો પકડી રાખે તે માટે થઈને. પણ બેંક નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે એ આગળ 50,000ને ઉપર તો બંધ મળી જ જશે તેવું સો ફાર જોવા મળી રહ્યું છે. છેલ્લી 10 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે. હવે અહીંયાથી ખાસ જોઈએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બાકી માર્કેટમાં એક બાદ એક વેચવાલી ઘટાડાના સંકેતો જરૂર આપણને જોવા મળેલા જ છે. આગળ વધીએ. વીકલી ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ પર નજર કરીશું. ખાસ હમણાં જે વાત કરી રહ્યા હતા જેમાંથી એક કાઉન્ટર જે આપણને જોવા મળી રહ્યું છે તે છે નેટવેબ ટેકનોલોજી. 20%, આ 20.5% આસપાસ આ અઠવાડિયે ઘટાડો જોવા મળેલો છે નેટવેબ ટેકનોલોજીમાં. 1390 એટલે કે ઓલમોસ્ટ 1400 બ્રીચ કરીને પછી 1400 ઉપર આજે ઇન્ટ્રાડે ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. એઆઈની સાથે જોડાયેલા સ્ટોક્સ છે રવિ, આ બધા, અને જેમાં અત્યારે બહુ લાંબા સમયથી વેચવાલી જે છે તે ચાલી રહી છે. ઇનફેક્ટ છેલ્લા 5-6 દિવસમાં તો બહુ હેવી વેચવાલી થઈ છે. અગેન બે ફેક્ટર બને સર. એક તો એઆઈ જે ચાઇનાનું જે ખાસ મોડલ આવ્યું તે, અને બીજો મુદ્દો જે અહીંયાથી ખાસ જે હેરાન કરી રહ્યો છે તે છે મિડ કેપ સ્મોલ કેપની વેચવાલી. રવિ સર. બરાબર છે જે તમે વાત કરી, અને મેં અગાઉ પણ આ શોમાં જે વાત કરી છે કે અત્યારે જે ઇન્વેસ્ટર્સનો છેલ્લા 2 વર્ષથી જે ઇન્વેસ્ટર્સ લાર્જ કેપમાંથી મિડ કેપ અને સ્મોલ કેપ તરફ ઇન્વેસ્ટ કરતા હતા એઆઈ તરફ, પણ જ્યારથી આ ડીપસીકનું આવેલું છે અને છેલ્લા 3-4 મહિનાથી ઇન્વેસ્ટર્સ જે સ્મોલ કેપ અને મિડ કેપમાંથી પ્રોફિટ બુક કરી અને ફરીથી લાર્જ કેપ તરફ વળેલા છે. લાર્જ કેપમાં તમે ટીસીએસનું પરફોર્મન્સ જોવો, ઇન્ફોસિસનું જોવો, વિપ્રોનું જોવો, તો એક મહદઅંશે, અને જે આ ચાઇનાનું ડીપસીકનું આવેલું છે પછી તો એઆઈના સ્ટોક્સમાં જે વેચાવલી જોવા મળેલી છે એ જોતા ઇન્વેસ્ટર્સનો થોડો કોન્ફિડન્સ હવે એઆઈ કરતાં વધારે જે લોંગ ટર્મ માટેની આઈટી કંપની છે લાર્જ કેપ તેના તરફ જઈ રહ્યો છે. અને જો કંપનીના આપણે પરિણામની વાત કરીએ તો કંપનીનું પરિણામ ખૂબ સારું આવેલું હતું. કંપનીના પરિણામમાં કોઈ ઇસ્યુ નથી. જો આપણે પરિણામ જોઈએ તો કંપની એક્સપેક્ટેશન કરતાં પણ ખૂબ સારું પરિણામ આપેલું હતું. પણ જે ચાઇનાની ડીપસીકની ઇમ્પેક્ટ અને જે તમે વાત કરી મિડ કેપ સ્મોલ કેપની તે જ ઇમ્પેક્ટને લીધે આ માર્કેટ, આ સ્ટોક ડાઉન થયેલો છે.
તો એટલા માટે થઈને પણ અહીંયાથી ખાસ મોટી વેચવાલી તમને જોવા મળી રહી છે, નજર જરૂરથી રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ આ અઠવાડિયે ખાસા એવા ઘટ્યા, તેમાં વિજયા ડાયગ્નોસ્ટિક્સ આવે છે સર. આ અઠવાડિયે લગભગ 18.50% આસપાસની વેચવાલી તમને અહીંયા ખાસ બનતી જોવા મળી. હવે વિજયા ડાયગ્નોસ્ટિક્સ એ ટાઈપનો સ્ટોક છે કે જે સિઝનાલિટી પ્રમાણે ચાલતો હોય અને આ સિઝન ન હોવા છતાં પણ અહીંયા મોટી વેચવાલી આવવી કઈ રીતે સમજવું જોઈએ સર? હવે વિજયા ડાયગ્નોસ્ટિકની વાત કરીએ તો આપણે લાસ્ટ મંથ જ આપણને ખબર છે કે ચાઇનાના એક વાયરસે આપણા માર્કેટને થોડું ડિસ્ટર્બ કરેલું હતું અને એક ન્યૂઝ હતા માર્કેટમાં, રૂમર્સ હતી કે ફરીથી પાછો તો કે કોરોના જેવો વાયરસ આવે છે. હું એક્ઝેક્ટ વાયરસનું નામ ભૂલી ગયો છું, બટ તેને લીધે આ બધી જે ડાયગ્નોસ્ટિક સેન્ટરના સ્ટોક્સમાં ઘણો વધારો આપણને 5-6 દિવસમાં જોવા મળેલો હતો અને જે વાયરસ કોઈ એવો બધો સિરિયસ હતો પણ નહીં. તો એને લીધે ફરીથી પછી આપણને ડાઉનસાઇડ જોવા મળી રહી છે, કારણ કે અત્યારે આપણે જોવા જોઈએ તો લેબ ટેસ્ટનો જે ડેટા આવતો હોય છે, દર મહિને આવતો હોય છે, એ ડેટામાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો વિજયા ડાયગ્નોસ્ટિક હજી પણ અત્યારે સપોર્ટ ઉપર છે. જો આ સપોર્ટ બ્રેક કરશે તો ફરીથી નવા લો આપણને જોવા મળી શકે છે. ક્લિયરલી હવે સપોર્ટ પર છે સ્ટોક વિજયા ડાયગ્નોસ્ટિક્સ, અને જો હજુ પણ વેચવાલી આવશે તો આગળ પછી સપોર્ટ પણ તોડતો જોવા મળી શકે છે આ સ્ટોક. તો નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આ સિવાય શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SCI, અહીંયા આપણે નજર કરી લઈએ. આ અઠવાડિયે લગભગ 20% આસપાસની વેચવાલી જોવા મળી છે. આજે 150 તોડવાની કોશિશ કરી પણ સફળતા ખાસ મળી નથી અને ત્યાંથી થોડી રિકવરી પણ આવી. તમને લાગે છે સરકારી સ્ટોક્સમાં જે વેચવાલી આવી એમાં SCI એક પરફેક્ટ પ્લેસમેન્ટ હોઈ શકે કે જ્યાં લોંગ ટર્મ માટે પણ કોઈને ખરીદારી કરવી હોય તો કરી શકે? યસ, ડેફિનેટલી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારા માટે ખૂબ સારો છે. અને હવે જે લોજિસ્ટિક બિઝનેસની વાત કરીએ તો આ લોજિસ્ટિક બિઝનેસ જે છેલ્લા 3-4 વર્ષથી જે હિટ થયેલો હતો તેનું એક કારણ આપણે જીઓપોલિટિકલ રિસ્ક હતું. પણ આપણે જોઈ શકીએ છીએ જે આપણને એક્સપેક્ટેશન પણ હતી કે જે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે પછી આ જીઓપોલિટિકલ ટેન્શન મહદઅંશે દૂર થતા જોવા મળશે. તો એ પ્રમાણે જોવા પણ મળી રહ્યા છે. તો હવે ધીરે ધીરે એવું દેખાઈ રહ્યું છે કે વર્લ્ડનો જે બિઝનેસ છે ગ્લોબલી એ બધો પાછો બેક ટુ ટ્રેક થઈ રહ્યો છે, કે જે રશિયા યુક્રેનના વોરથી ડિસ્ટર્બ થયેલો હતો એ ફરીથી. તો એ પ્રમાણે મને શિપિંગ કોર્પોરેશન પણ હું આ સ્ટોક પ્રત્યે ઘણો બુલિશ છું. અને સ્ટોકમાં જો આપણે જોઈએ તો સ્ટોકની વેલ્યુએશન પણ અત્યારે ઘણી એટ્રેક્ટિવ, તો ઇન્વેસ્ટર ડેફિનેટલી આ લેવલે સ્ટોક પોતાના પોર્ટફોલિયોમાં એડ કરી શકે. અત્યારે જે સ્ટોક ડાઉન છે, એક તો સ્ટોક 52 વીક લો ઉપર છે, તેનું એક કારણ આ મિડ કેપ ને સ્મોલ કેપ છે, અને હવે સ્ટોક આ બોટમ ઉપર છે. આ લેવલથી ડેફિનેટલી બાઉન્સ બેક થવાના ચાન્સીસ વધારે જોવા મળી રહ્યા છે. તો બાઉન્સના ચાન્સીસ હજુ પણ અહીંયાથી ખાસ બની રહ્યા છે. નજર રાખીએ આવો ભારતીય માર્કેટ્સ પર ફટાફટ નજર કરી લઈએ ફરી એકવાર. થોડું દબાણ ફરી ભારતીય માર્કેટ્સમાં આવ્યું છે. 22,900 નીચે બંધ આપવાની કોશિશ હવે ભારતીય માર્કેટ્સ અહીંયાથી કરી રહ્યા છે. 49,000 નીચે બેંક નિફ્ટી બંધ આપવાની કોશિશ કરી રહ્યું છે. નિફ્ટી કરતાં બેંક નિફ્ટી સતત સ્ટ્રોંગ સૂટ હતો રવિ, કારણ કે RBI ઇન્ટરવેન્શન, લિક્વિડિટી ઇન્ફ્યુઝન, સરકાર તરફથી લિક્વિડિટી મેનેજમેન્ટ માટે પૂરતા પ્રયત્નો, બધાને ટેક્સમાં બેનિફિટ આપવા, તેમ છતાં પણ બેંક્સ જે છે તે સપોર્ટ ફાઇન્ડ કરી શક્યા નથી. અને માર્કેટમાં ઘટાડો આવે છે ત્યારે નિફ્ટીમાં તો આવે છે, બેંક નિફ્ટી પણ એટલું જ પાર્ટિસિપેટ કરે છે, જ્યારે કે હવે તો અહીંયા માત્ર મંથલી એક્સપાયરી છે. સો બેંક્સને કયા પ્રકારની ખબરની જરૂર છે, કયા પ્રકારના સંકેતની રાહ જોઈ રહ્યા છે કે જેના કારણે થઈને હજુ પણ આ ઘટાડો અટક્યો નથી? યસ, હવે સૌપ્રથમ વાત કરીએ કે આપણે બધાને એક હોપ હતી કે રેટ કટ પછી માર્કેટમાં એક બેંક નિફ્ટીમાં તેજી જોવા મળશે, અને RBI રેટ કટ પણ કરેલો છે. પણ મહદઅંશે એવું દેખાઈ રહ્યું છે કે RBI રેટ કટ કરવામાં થોડી મોડું કરેલું છે. અને બીજું કે અત્યારે બીજા બધા તમે સેક્ટર્સ જોશો તો બધા સેક્ટર્સમાં અત્યારે ડાઉનફોલ છે. અને બેન્કિંગ સેક્ટર એવું સેક્ટર છે કે બધા સેક્ટર સાથે કો રિલેશન ધરાવે છે, કારણ કે બધા સેક્ટર લોન્સ તો લેવા તો છેલ્લે બેંક પાસે જ આવશે ફાઇનાન્શિયલ કરવા. તો જે બીજા બધા સેક્ટરની જે વીકનેસ છે એ અત્યારે બેન્કિંગ સેક્ટરમાં આપણને જોવા મળી રહી છે. અને જે પ્રમાણે આપણે જોયું છે કે રૂપિયામાં જે વીકનેસ હતી, RBI ઘણા લેવલે તો કે રૂપીને ડોલર સામે પ્રોટેક્ટ કરી રહી છે. તો એ પણ આપણને ઇન્ડિકેશન આપે છે કે જે કરન્સીની વીકનેસ છે એ પણ બેન્કિંગ સેક્ટરમાં જોવા મળી રહી છે. બટ હવે આ લેવલે થોડું એવું લાગી રહ્યું છે કે આ લેવલે એક બોટમ બેન્કિંગ સેક્ટરમાં આવી ગયું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બેન્કિંગ સેક્ટરમાં ધીરે ધીરે હવે બોટમના પ્રયત્ન જરૂર થતા જોવા મળી રહ્યા છે, તો તેના પર પણ તમારે નજર હોવી જોઈએ. આ અઠવાડિયાનો એક બઝિંગ કાઉન્ટર સર આપણે ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ, અને તે છે SBI કાર્ડ.
તમે બેન્કિંગ ફાઇનાન્સની વાત કરી, SBI કાર્ડે ટેકનિકલી તો બહુ સરસ બોટમ ફોર્મેશન બનાવ્યા છે, પણ તમને યાદ હશે કે જ્યારથી આવ્યો ત્યારથી આ સ્ટોક જે છે તે ખાસ પરફોર્મ કરી શક્યો નથી. માર્કેટે હંમેશા તેને નાપસંદ જ કર્યો છે. હવે હોપ્સ આવ્યા છે, અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા હતા અને હમણાં કંઈક એમણે ચાર્જીસ વગેરે રિવાઇવ કર્યા હોય, થોડા વધાર્યા હોય રિવાઇઝ કરીને, તેવા પણ સમાચારો હતા. હવે SBI કાર્ડની વાત કરીએ તો આ સ્ટોક્સમાં હંમેશા જોવા મળેલું છે કે જે વોલેટિલિટી ઉપર નીચે થતો જોવા મળે છે, અને અત્યારે આ સ્ટોક જે લેવલે છે ને, ડેફિનેટલી મારા મતે આ સ્ટોક અત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઉપર છે ટેકનિકલી લેવલે. જો આપણે વાત કરીએ તો અહીંયાથી ફરીથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એવું છે, કારણ કે સ્ટોકને જે વધવા પાછળ એવું કોઈ સ્ટ્રોંગ રીઝન નથી. જે 2-3 બ્રોકરેજના રિપોર્ટ આવેલા હતા, પણ થોડું મારા મતે આ સ્ટોકમાં અત્યારે સ્પેક્યુલેશન થઈ રહ્યું છે. હાલ પૂરતો આ સ્ટોકને થોડો આપણે અવોઇડ કરવો જોઈએ. તેના કરતાં પણ જે બીજા આપણી પાસે ઘણા ઓપોર્ચ્યુનિટી વાળા સ્ટોક્સ છે તેમાં એન્ટ્રી લેવી જોઈએ. ઓપોર્ચ્યુનિટીઝ મળશે તેના પર નજર કરીએ. રવિ સર, માર્કેટ હજુ પણ ઓપરેટ થઈ રહ્યા છે. તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર છે? યસ, આજે જે માર્કેટની સ્થિતિ, એમાં જે મને એક સ્ટોક્સ વધારે જે ગમી રહ્યો છે અથવા જે ઇન્વેસ્ટર્સને ખૂબ સારું રિટર્ન આપી શકે એ સ્ટોક છે ડેટામેટિક્સ ગ્લોબલ. એ પણ એક આઈટીની કંપની છે, અને છેલ્લા જે 2-3 ક્વાર્ટરથી હું રિઝલ્ટ જોઈ રહ્યો છું તેમાં પણ કંપની ઘણો સંતોષકારક રિઝલ્ટ આપેલા છે. અને કંપનીનું જે આઈટીનું જે કંપની જે પ્રોડક્ટ એક ડેવલપ કરી રહી છે, જે ચાઇનીઝ ડીપસીકને પણ ટક્કર આપી શકે એવી કંપનીની એક પ્રોડક્ટ છે, જે વિડીયો કોઈ પણ થીમ, ઓડિયો થીમ ઉપરથી એક વિડીયો બનાવી શકે છે. એ પ્રકારના ઘણા એઆઈના ટૂલ્સ કંપની બનાવી રહી છે. તો એ પ્રમાણે મને કંપનીનું ફંડામેન્ટલ્સ ઘણું સ્ટ્રોંગ દેખાય છે. અત્યારે કંપનીના સ્ટોકનો પ્રાઇસ 616 છે, જે છેલ્લા 2-3 દિવસની માર્કેટની વીકનેસને લીધે પડેલો છે. અને આ સ્ટોકમાં મારો ટાર્ગેટ છે 720 રૂપીસનો ટાર્ગેટ છે અને 580નો સ્ટોપ લોસ છે. 580ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી ડેટામેટિક્સમાં ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ખૂબ જ રસપ્રદ સ્ટોક અને એઆઈ સાથે એસોસિએટેડ સ્ટોક છે. 720ના ટાર્ગેટ સાથે તમને ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઓકે, તો આ સ્ટોક પર નજર હોવી જોઈએ. આવો હવે આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. આપણે પણ એક વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આજના ક્લોઝિંગ પર અને ત્યારબાદ આગળની ચર્ચા પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ હવે ક્લોઝ તરફ ઓલમોસ્ટ આવી રહ્યા છે અને મૂડ જે છે તે કંઈ ખાસ સારો છે નહીં, બિકોઝ હાલત ખરાબ. 49,050 તોડવાની કોશિશ અહીંયાથી ફિલહાલ, એટલે 49,000 મેન્ટેન કરી રાખશે તેવું લાગે છે. 22,900 નીચે ક્લોઝ આપવાની કોશિશ જે છે તે નિફ્ટીએ પણ કરી છે. તો છેલ્લે જે છે તે મૂડ ખરાબ થયો હોય તેવું અત્યારે ફિલહાલ ફરી જોવા મળ્યું. પણ આજના જે ડેઝ લો બન્યા છે તે તમારા વીકલી લો બન્યા, મંથલી લો બન્યા, અને જે છે તે પાછલા મહિનાનો પણ લો જે છે તે તમે તોડી દીધો. એટલે આ ખરાબ પરિસ્થિતિ છે. આજનું ક્લોઝ જે છે તે એવું એન્કરેજિંગ કે એવું સારું ના કહેવાય. આ તરફ તમે બેંક નિફ્ટી પણ જુઓ, 49,000 મેન્ટેન કરવાની પૂરી કોશિશ કરે છે. બેંક નિફ્ટીએ જાન્યુઆરીમાં લો હજુ પણ ખરાબ બનાવેલા હતા 48,000ના, અને મેં એટલા માટે જ હમણાં વાત કરી કે કમ્પેરેટિવલી બેંક નિફ્ટી હજુ પણ થોડો સારો છે, પણ હકીકતે તમે જોવા જાઓ તો અહીંયા પણ વેચવાલી જે છે તે બહુ ખરાબ હતી. આજના લો જે છે તે 48,700ના બન્યા છે તમારા, એટલે હવે બીજા નીચે 700 પોઈન્ટ એટલે તમારો ફ્રેશ લો બની જાય, અને બેંક નિફ્ટી માટે 700 પોઈન્ટ બહુ મોટી વાત નથી. એટલા માટે થોડા કન્સર્ન અહીંયા પણ બની રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં હાલત ખરાબ હતી આજે. છેલ્લે ઓલમોસ્ટ લો જે તમારા 4% ઓછાના બન્યા હતા સ્મોલ કેપની અંદર, ફરી છેલ્લે વેચવાલી બાદ 3.5% આસપાસની વેચવાલી સાથે સેટલ થયા છો તમે, અને મિડ કેપ જે છે તે પણ 2.5% આસપાસની વેચવાલી સાથે બંધ થયો છે. તો અલ્ટિમેટલી ભારતીય માર્કેટ્સમાં દબાણના સંકેતો જ સોફાર બન્યા છે. 49,099 પર સેટલ થયો છે બેંક નિફ્ટી, 22,929 પર સેટલ થયો છે નિફ્ટી. તો આ છે તમારું ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. એક વખત પહેલાં તો ચર્ચા કરી લઈએ. રવિ સર, સાપ્તાહિક જેમ આપણે શરૂઆતમાં વાત કરી તેમ માર્કેટની હાલત જે છે તે થોડી ખરાબ રહી છે. 2% આસપાસની વેચવાલી તમને સેન્સેક્સ અને નિફ્ટી, ઇનફેક્ટ 3.25%ની વેચવાલી જે છે તે નિફ્ટીમાં અને 2.5%ની વેચવાલી સેન્સેક્સમાં છે. વીકલી બેઝિસ પર બેંક નિફ્ટી 2% નીચે, મિડ કેપ 7.5-8% અને સ્મોલ કેપ પણ ઓલમોસ્ટ 9%. સો આજનું ક્લોઝ જે છે, શું કોઈ બોટમ ફોર્મેશન બન્યા તેવા કોઈ ઇન્ડિકેશન છે? કેમ કે તમે વીકલી, મંથલી આ બંને રીતે નવા સાપ્તાહિક લો અને એક મહિનાના પણ નવા લો તમે જે છે તે ખાસ બનાવ્યા છે આજે. નિફ્ટીની જો વાત કરીએ આપણે
તો નિફ્ટીમાં હું છેલ્લા જોઈ રહ્યો હતો કે જે 22,800નું સપોર્ટ છે, ખૂબ સ્ટ્રોંગ સપોર્ટ છે, જે તમે જોઈ શકો છો કે આની પહેલાં પણ જ્યારે નિફ્ટીમાં ફોલ આવેલો હતો ત્યારે પણ જે આપણે 27મી જાન્યુઆરીની આજુબાજુ ત્યારે પણ નિફ્ટીનો જે લો હતો એ 22,786ની અરાઉન્ડનો લો હતો, અને આજનો પણ તમે જે લો જોશો તો 22,775નો છે. તો આપણે આ પરથી કન્ક્લુઝન કાઢી શકીએ કે 22,800નો જે નિફ્ટીનો સપોર્ટ છે એ સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે જોવા મળી રહ્યો છે 22,800, અને ઉપર છે 23,200નો રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. જો આવનારા દિવસોમાં નિફ્ટી 22,800ની નીચે જશે તો પછી આપણને વધારે સેલ ઓફ જોવા મળશે, અને પછી જે લેવલ આવશે એ સીધું 22,400ની આજુબાજુનું લેવલ આવશે. એટલે સૌપ્રથમ તો નિફ્ટી જો 22,800નું સપોર્ટ મેન્ટેન કરશે જે આજે એણે કરેલું છે તો આપણે આવનારા દિવસોમાં 23,200 તરફ જતી જોવા મળે છે. તો 22,800 ને 23,200ની અત્યારે રેન્જ જોવા મળી રહી છે નિફ્ટીમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. બહુ જ ક્રુશિયલ હવે લેવલ ખાસ બની રહ્યા છે. આજે તો ક્લોઝિંગ બેસિસ પર 22,800 સાચવી લીધું છે. લેટ્સ સી કે નેક્સ્ટ વીક આપણને કયા પ્રકારની પરિસ્થિતિ બને છે, તો આના પર તો આપણે નજર જરૂરથી રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. આજના વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટરમાં અત્યારે ફિલહાલ જે કોઈ આવે છે તે છે મીડિયા. મીડિયામાં આજે 3.25% આસપાસની વેચવાલી જોવા મળી. આજે સમાચાર હતા જીઓ હોટસ્ટાર બંનેની મર્જડ નવી એન્ટિટી જે છે તે આવી ચૂકી છે. આ મીડિયા માટે સૌથી મોટા સમાચાર હતા, અને તેમ છતાં પણ આ સેક્ટરમાં પિટાઈ યથાવત છે. ઇનફેક્ટ તમે વીકલી બેઝિસ પર જોવા જાઓ તો પણ સર મીડિયા સેક્ટરની હાલત જે છે તે અત્યારે ખરાબ જોવા મળેલી છે. સર યસ, હવે મીડિયા સેક્ટર છેલ્લા ઘણા સમયથી જે મીડિયા સેક્ટર છે તે અંડર પરફોર્મ જ રહેલું છે ઇન્ડિયન માર્કેટમાં, અને છે અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે પણ છેલ્લા એનું જે રિઝલ્ટ છે કંપનીઓના, મોસ્ટ ઓફ કંપનીઓના રિઝલ્ટ છે એ પણ જસ્ટિફાઈ કરે છે કે કંપનીનો સ્ટોક પરફોર્મન્સ તો હજી નીચું જોવા મળી શકે છે, કારણ કે ઘણા ઇવેન્ટો આપણે જોયા છેલ્લા 6 મહિનામાં, છતાં પણ સ્ટોક્સમાં જે તેજી જોવા મળતી હતી કંપનીના રિઝલ્ટમાં, તો એ રિઝલ્ટમાં આપણને જોવા નથી મળી રહ્યું. તો એ આપણને શો કરે છે કે કંઈક અંશે મીડિયા છે જે એડવર્ટાઇઝમેન્ટને એટ્રેક્ટ કરવામાં નિષ્ફળ રહેલા છે, અને એ જ કારણ છે કે અત્યારે મીડિયા સેક્ટર હજી પણ લોકોને બેરિશ વ્યૂ એમાં બની રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બેરિશ જે બની રહ્યું છે તેના હિસાબથી મીડિયા સેક્ટરની આપણે ખાસ વાત કરી છે. મિડ કેપ સ્મોલ કેપની તો ઓલરેડી વાત કરી લીધી છે, એટલે આ સિવાય હવે મારે વાત કરવી જોઈએ તે છે અહીંયાથી ફાર્માની પણ ઇનફેક્ટ આપણે વાત કરી ચૂક્યા છીએ, એટલે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ એટલે કે સરકારી સ્ટોક્સ. બજેટ હંમેશા એક એવી ઇન્ટરવેન્શન હોય છે કે જ્યારે સરકારી સ્ટોક્સમાં તેજી આવે, પણ આ વખતે તો એ પણ ન થયું, અને ત્યારબાદ વેચવાલી સતત કાયમ. હું આજે અમુક ડેટા જોઈ રહ્યો હતો કે જે આ મિડકેપ અને સ્મોલ કેપમાં જે તેજી આવી છે તે આ ઘટાડો આવ્યો તે બાદ કરો તો પણ હજુ 2 વર્ષમાં 60% ઓલરેડી ચાલી ચૂક્યા છે, અને આ બધા જ સરકારી સ્ટોક્સ એ જગ્યાએ વધારે ફોલ કરે છે, એ કેટેગરીમાં ફોલ કરે છે. તો આ કમ્પેરિઝન એક વખત સમજીએ ખાસ. સરકારી સ્ટોક્સની વેચવાલી પણ હજુ સુધી અટકી નથી. આજનું વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર સાબિત થયું છે. સર યસ, હવે સરકારી સેક્ટરનું હું પણ ટ્રેક કરું છું તો મેં એક બાબત નોટિસ કરેલી છે કે એ લોકોની જો તમે ઓર્ડર બુક જોશો તો ખૂબ સારી છે, અને છેલ્લા 3-4 વર્ષનું રિઝલ્ટ જોશો તો એ એક્સમાં છે, 2x, 5x, 10x જેવું રિટર્ન છે, કોઈ પર્સન્ટેજમાં તો રિટર્ન છે, એટલે જબરદસ્ત કંપનીઓએ રિટર્ન આપેલું છે છેલ્લા 3-4 વર્ષમાં. બટ હવે સરકારી કંપની સાથે જે પ્રોબ્લેમ છે એ શું છે કે એ લોકોને ઓર્ડર મળે છે પણ એ એટલો ઓર્ડર એક્ઝિક્યુટ નથી કરી શકતા જેટલી ઓર્ડર ઝડપથી એક્ઝિક્યુટ કરવો હોય તો. હવે છેલ્લા આપણે જોઈ શકીએ છીએ 1 મહિનામાં હિન્દુસ્તાન એરોનોટિક્સના પણ ઘણા ન્યૂઝ આવેલા કે એરફોર્સે પણ સ્વીકાર્યું છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ જે પ્રમાણે એક્ઝિક્યુટ કરવામાં ઘણું નિષ્ફળ રહેલું છે. તો તે જ રીઝન છે કે ઓર્ડર એક્ઝિક્યુટ કરવામાં નિષ્ફળ છે. ઓર્ડર બુક ઘણી સારી છે પણ ઓર્ડર એક્ઝિક્યુશનની નિષ્ફળતાને લીધે સ્ટોક્સમાં અત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ઓકે, સો એટલા માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે સરકારી કંપનીઓમાં. હવે સરકારી કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઓ, એમાંથી એક સ્ટોક મારે ખાસ ડિસ્કસ કરવો છે સર, તે છે તીતાગઢ રેલ સિસ્ટમ્સ. નંબર્સ આવ્યા હતા, નફો જે છે તે 16% ઘટ્યો છે. આવક તમે જુઓ 5.5% ઘટી છે. માર્જિન જે છે તે પણ અહીંયાથી ખાસ ઘટતા જોવા મળ્યા છે. એક સારામાં સારી વાત એક જ છે કે એમણે પોતાનો બિઝનેસ ડાયવર્સિફાઈ કર્યો છે, અને નામમાં રેલ સિસ્ટમ છે પણ હવે એ લોકો જે છે તે અલગ અલગ બીજા સેક્ટરમાં પણ ડાયવર્સિફાઈ જરૂર કરશે, પણ રિઝલ્ટ્સ સારા નથી આવ્યા અને સ્ટોકમાં ડેફિનેટલી એક્શન જોવા મળ્યું છે. તો તીતાગઢ રેલ આપણે કઈ રીતે સમજવું જોઈએ? તીતાગઢ રેલનું જે વાત કરીએ તો આપણે છેલ્લા જે 3-4 વર્ષમાં જે સ્ટોકે રિટર્ન આપેલું છે મલ્ટીબેગર જ આપેલું છે, કે જે મેં તમને વાત કરી કે એક્સમાં જ રિટર્ન આપેલું છે,
અને ટીટાગઢનો પણ જો બિઝનેસ, ટીટાગઢમાં હવે ઘણો પોતાનો બિઝનેસ ડાયવર્સિફાઈ કરી રહી છે, બટ અગેન તેની સાથે પણ આ જ પ્રોબ્લેમ છે કે જે નવા બિઝનેસમાં પણ જેની એક્ઝિક્યુશન છે, એક્ઝિક્યુશનમાં ઘણી તેમાં વીકનેસ જોવા મળી રહી છે. તેના લીધે ટીટાગઢ વેગન તો કે ડાઉન થયેલો છે. પણ હવે ધીરે ધીરે સ્ટોકની વેલ્યુએશન વાઇઝ સ્ટોક આપણને બાય કરવા માટે જસ્ટિફાઈ કરે છે આ પ્રાઇસ. બટ અત્યારે પણ આપણે ધીરે ધીરે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરીને આ સ્ટોક્સ ખરીદવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ટીટાગઢ રેલ સિસ્ટમ્સ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ કે જેના પણ રિઝલ્ટ્સ આજના દિવસે જોવા મળ્યા હતા તેમાં સેન્કો ગોલ્ડ પર નજર કરી લઈએ. બીકોઝ પરિણામ આવ્યા 20%ની લોઅર સર્કિટ સ્ટોકમાં એક સમયે જોવા મળી હતી. 11 મહિનાના તળિયે આવી ગયો છે. નફો જે છે તે 69% ઘટ્યો, આવક 27.3% વધી છે સામે. એબિટા તમે જુઓ 56% ઘટ્યા છે અને માર્જિનમાં પણ ઘટાડો જોવા મળેલો છે. સેન્કો ગોલ્ડ અગેન ગોલ્ડ પ્રાઇઝીસના કદાચ સીધી રીતે એમને ઇમ્પેક્ટ પડી હોય તેવું કદાચ લાગી રહ્યું છે, બીકોઝ પ્રાઇઝીસ એલિવેટેડ છે બટ સ્ટોકે પરફોર્મ કર્યો નથી. હવે આ જે સેન્કો ગોલ્ડ છે આ બધું ડાયમંડ ને જ્વેલરીનો છે. હવે જ્યારથી જે 2018માંથી આવેલું હતું આ જે નીરવ મોદીનું ને બધું, તો ત્યારથી ઘણા લોકો ઇન્વેસ્ટર્સ ડાયમંડ ને જ્વેલરીના સ્ટોક્સને અવોઇડ કરતા હોય છે, કારણ કે એ સ્ટોક્સની આપણે વેલ્યુએશન કાઢવી કંપનીની એ થોડી ડિફિકલ્ટ હોય છે, ડાયમંડની જે સ્પેસિફિકલી જ્વેલરીની છે. અને છેલ્લા જે આપણે જોઈ શકીએ છેલ્લા 1 વર્ષમાં જે ડાયમંડ સેક્ટર છે એ કન્ટિન્યુ મંદીના સફર કરી રહ્યું છે. આપણે આજે પણ ઘણા ન્યૂઝપેપરમાં જોતા હોય છે સુરતના ડાયમંડ વર્કર્સની સ્ટોરી. તો ઓલ ઓવર જે ડાયમંડ સેક્ટર છે એ જ ખરાબ છે, એટલા માટે આ સેક્ટરને હું હમણાં અવોઇડ કરવાની સલાહ આપું છું. ક્લિયરલી ગોલ્ડ ફાઇનાન્સ આ બધાને જ અવોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો ફરી એકવાર વિરામનો સમય થયો છે. વિરામ બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીશું. In today's world, your digital safety is under constant attack. Enjoy safe shopping, secure banking, reliable data backup, advanced antivirus security, and ransomware protection. Net Protector ensures your safety and protects everything that matters. Digitally fit to life super hit. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સ જ્યારે એક બાદ એક જે છે તે સતત ઘટાડાના સંકેતો બતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રધાનમંત્રીની જે મુલાકાત છે તેને લઈને થોડી ખાસ આપણે ચર્ચા હવે કરવી જોઈએ. ટેરિફની ધમકી તો હજુ પણ છે રવિ અહીંયાથી ખાસ, કેમ કે એમણે જે રેસિપ્રોકલ ટેરિફની જે વાત કરી છે તે 1 એપ્રિલથી જો હજુ પણ કંઈ વાતચીત ના નીકળી અને એમની સ્ટડી એમણે એમ કહ્યું છે કે અમે સ્ટડી કરીશું ને પછી લાગુ કરીશું, પણ એમણે બિલ પહેલાં સાઇન કરી દીધું ગઈકાલે, અને એ પણ પ્રધાનમંત્રીને મળતા પહેલાં એમણે સાઇન કરી દીધું, કહ્યું કે હું 1 એપ્રિલથી લાગુ કરીશ. એટલે હવે પ્રેશર ટેક્ટિક્સ છે પણ છે ખરા. અને બીજી તરફ પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા તો તેમણે ડિફેન્સ પર વાતચીત કરી છે, તેમણે જે છે તે ખાસ એટોમિક એનર્જી એટલે કે ન્યુક્લિયર માટેની વાતચીત કરી છે, અને ખાસ ડિફેન્સ સિવાય જે છે તે ખાસ ઓઇલ એન્ડ ગેસ એટલે કે ક્રૂડ માટેની વાતચીત કરી છે. તો પ્રધાનમંત્રીની આ મુલાકાત બાદ કયા સેક્ટર સ્ટોક્સ તમને એવું લાગે છે કે જે ખાસ બઝિંગ કે મહત્વના હોઈ શકે? સાહેબ જનરલી તો જે આપણે આ જે મીટિંગ થઈ એ પરથી તો એવું દેખાઈ રહ્યું છે કે અમેરિકાનો હાથ આપણી ઉપર છે, કારણ કે આપણે વધારે પડતી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરેલું છે અથવા આપણે લેટ ગો કરેલું છે તે દેખાઈ રહ્યું છે. અને જે પ્રમાણે અત્યારે આ જે ડીલ થઈ છે એમાંથી થોડા આ જે ગેસ સેક્ટર છે એને કદાચ બૂસ્ટ મળી શકે છે, પેટ્રોનેટ એલએનજી છે તે બધાને બૂસ્ટ મળી શકે છે, અને ડિફેન્સને રિલેટેડ સ્ટોક્સમાં પણ એક મોટિવેશન મળી શકે છે, બીએલ છે એ બધાને સ્ટોકને. બટ ઓવરઓલ આપણા માટે તો આ જે ડીલ થઈ છે એમાં ઇન્ડિયાને તો કોઈ ફાયદો મને અત્યારે આ લેવલે દેખાતો નથી. ક્લિયરલી ભારતને કોઈ ફાયદો નથી. પણ હવે આપણે જે ક્રૂડ છે તે ખાસ જો રશિયાથી જે સસ્તું ક્રૂડ છે, બાય ધ વે રશિયાથી નથી મગાવતા અને અમેરિકાથી મગાવીએ છીએ, ઓબ્વિયસલી વી હેવ ટુ પે ધ પ્રાઇઝ, અને જે વચ્ચે લોજિસ્ટિકલ કોસ્ટ આવશે એટલે જે શિપિંગ કોસ્ટ આવશે બેઝિકલી તે પણ આપણે થોડી વધશે. એટલે આપણા માટે અલ્ટિમેટલી આ બહુ સારી વાત તો નથી, અને ઓલરેડી આપણે ત્યાં મોંઘવારી માંડ હમણાં અઠવાડિયે જે આંકડા આવ્યા હતા કાબૂમાં આવી છે. સો ક્રૂડના જે આપણા કન્ઝમ્પશનની વાત છે અને સામે ક્રૂડ છે તે કોરિલેશન થોડું સમજવા જેવું છે. પ્લસ ડિફેન્સ, આપણી ડિફેન્સ કંપનીઓને કોઈ ફાયદો થવાનો છે? ત્યાંથી ડિફેન્સની ઇમ્પોર્ટ કરીએ છીએ. તમને લાગે છે કે જેમ વચ્ચે ટાટા અને જીઈ બંનેનું કોરિલેશન બન્યું હતું
જે એરબસ વગેરે છે તેના માટે થઈને, એવી રીતે તમને એવું લાગે છે કે આવા કોઈ સિનર્જી ભવિષ્યમાં હોઈ શકે ડિફેન્સ માટે થઈને કે ક્રૂડ માટે થઈને, એવા કોઈ સંકેતો ખરા? યસ, ડિફેન્સ માટે ડેફિનેટલી બની શકે છે, અને એમાં બેલને પણ એક ડિફેન્સમાં એક સારો એવો આને લીધે બૂસ્ટઅપ મળી શકે છે. તો હું એટલા માટે જ કહું છું કે ડિફેન્સ માટે આ લોકો, યુએસનું પણ એવી વાત છે કે ડિફેન્સ માટે એ લોકો ઇન્ડિયામાં પણ એક સેટઅપ કરી રહ્યા છે, અને બેલ સાથે એ લોકોની વાતચીત ચાલી રહી છે. હું કંપનીનું નામ ભૂલી ગયો, યુએસની એક ડિફેન્સની કંપની છે, એ અત્યારે બેલ સાથે એની લોકોની વાતચીત ચાલી રહી છે આના માટે જ. અને ડેફિનેટલી એટલા માટે થઈને જ ડિફેન્સ સેક્ટર જે છે તે ખાસ શું એવું બહુ મહત્ત્વપૂર્ણ જગ્યા પર આવીને ઊભું રહે છે. ઇવન F-35ની પણ વાત થઈ છે. હું F-35નો જો સ્ક્રીન પર ખાસ માહિતી પણ આપી દઉં. F-35ની વાત સર બહુ રસપ્રદ રહી, કારણ કે પ્રેસ કોન્ફરન્સમાં તો ટ્રમ્પ સાહેબે કહ્યું કે અમે F-35 આપીશું, પણ પછી જે જોઈન્ટ ડિક્લેરેશન આવ્યું ત્યાં F-35 કોઈ જગ્યાએ લખ્યું જ નથી. એટલે આ પણ પ્રેશર ટેક્ટિક્સ જે છે તે એમને ઉપયોગમાં લીધી છે. એટલે હવે આ ફાઇટર જેટ સ્વાભાવિક છે કેટલું મોંઘું છે, હું તમને હમણાં સ્ક્રીન પર આંકડા બતાવું. સર, એની લાઈફ ટાઈમ રનિંગ કોસ્ટ જે છે ને એ 1.7 લાખ કરોડ રૂપિયા થાય છે, અને એક પર્ટિક્યુલર જે જેટ છે તે 8 ખાસ કહી શકાય 8 કરોડ ડોલરનું આવે છે. એટલે સ્વાભાવિક છે બહુ મોંઘી વસ્તુ છે. આપણે તો રાફેલ જે લઈને આવ્યા છીએ એ પણ આપણા આર્મીના ને એ બધાના જે ચોઇસ હોય એ પ્રમાણે લાવ્યા છીએ. આ તો આખી પરિસ્થિતિ જ અલગ છે, અને આ પ્રેશર ટેક્ટિક્સના ભાગ સ્વરૂપે કદાચ અમુક જથ્થો આપણે લેવો પડે તો એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. F-35 માટે થઈને પણ ડિફેન્સને લઈને તમને લાગે છે કોઈ આપણી કંપની છે કે જે કોઈ જગ્યાએ કદાચ HAL જેમ કે તેજસ માટે કામ કરે છે, પોસિબલ હોઈ શકે અન્ય કોઈ કંપનીને પણ લાભ મળે તેનો? અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે કદાચ લાભ મળશે HAL ને, પણ હજી એ લાભ મળતા આવનારા 1-2 વર્ષો વયા જશે. અને ડેફિનેટલી આપણે F-35ની પણ આજે તમે વાત કરી એ પ્રમાણે જોવા મળે છે કે એમાં પણ હજી કન્ફ્યુઝન છે લોકોને કે F-35ની જે ડિક્લેરેશન બાબતે, અને આજે HAL સાથે ટાઈપ HAL સાથે બિલકુલ તો હજી 1-2 વર્ષ પછી કરી શકે અત્યારે, કારણ કે HALની જે ઓર્ડર બુક છે ખાસી સ્ટ્રોંગ છે, અને HALને જે અત્યારે એક્ઝિક્યુશનમાં જે ઇસ્યુ આવી રહ્યો છે એ પ્રમાણે હમણાં પૂરતી તો કોઈ ડીલ શક્ય નથી. બિલકુલ. તો F-35 જે ફાઇટર જેટની પણ વાત હતી તેને લઈને પણ અહીંયાથી ખાસ આપણે ધ્યાન આપવાની જરૂર છે કે આ પણ ખાસ એક ચર્ચાનો મુદ્દો બિલકુલ હોઈ શકે છે. હવે એ બધે પણ માહિતી અમે તમને ખાસ સાથે સાથે બતાવીશું કે જે પણ અહીંયાથી ખાસ ખૂબ જ જરૂરી છે જાણવી. આ પ્લેન જે છે તે 5th જનરેશન પ્લેન છે, અને એની કોસ્ટ જે છે તે પણ ખૂબ ઊંચી છે. એટલે આવી સ્થિતિમાં માત્ર ઇઝરાયલે અત્યાર સુધીમાં યુદ્ધમાં ઉપયોગમાં લીધેલું છે, અને અન્ય ઘણા બધા દેશો છે કે જેમની પાસે પણ આ પ્લેન છે. હવે કદાચ ક્વેશ્ચન માર્ક છે કે ભારત પાસે આ પ્લેન આવશે કે નહીં, પણ સ્વાભાવિક છે કે પહેલાં આ પ્લેનની જે ખાસિયતો છે તે તમારા સ્ક્રીન પર અને અન્ય જે માહિતી છે પણ તમને સાથે સાથે બતાવી દઈએ. પણ આગળ વધીએ. અન્ય સ્ટોક્સ જે છે તે ખાસ હવે આપણે અહીંયાથી રડાર પર રાખવા જોઈએ, અને તેમાં એક કાઉન્ટર જે ધ્યાન પર આવી રહ્યું છે તે રિન્યુએબલ સ્પેસમાંથી છે વારી. રિન્યુએબલ સ્પેસ પર ટ્રમ્પ સાહેબને એટલો બધો કંઈ ખાસ ભરોસો છે નહીં, અને એટલા માટે થઈને જે કંઈ પણ એનર્જી ઇમ્પોર્ટની વાત છે તો સ્વાભાવિક છે કે ત્યાંથી પણ અમુક પ્રોડક્ટ્સ તમારે મગાવવી પડશે રિન્યુએબલ સ્પેસમાં, જે સોલર સેલ વગેરે હોય છે તે. સો વારીને એક રીતે જોવા જાવ તો નુકસાન થવાના ચાન્સીસ છે ખરા. તો રવિ, તમને એવું લાગે છે કે વારી એનર્જીસ કે કોઈ પણ રિન્યુએબલ સ્પેસની આપણી કંપનીઓને ટેમ્પરરી થોડી એક અસર પહોંચી શકે? યસ, ડેફિનેટલી ટેમ્પરરી અસર પહોંચી શકે છે, કારણ કે જે પ્રમાણે ટ્રમ્પ સાહેબે જે વાત કરેલી છે, અને એ જ આપણે છેલ્લા 3-4 દિવસથી માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે સ્મોલ કેપ અને મિડ કેપમાં, અને જ્યાં સુધી આ ટેરિફનું ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણા જે સેક્ટર્સ છે, જે એનર્જી સેક્ટર છે, જે રિન્યુએબલ એનર્જી છે, તેને ડેફિનેટલી ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. બિલકુલ. તો આ એક ઇમ્પેક્ટ જે છે તે જરૂર જોવા મળી શકે છે આગળ બધા જ સંકેતોને જોતા. એક ભારત ફોર્જ પણ એક સ્ટોક છે સર, કેમ કે જો ટેરિફ લાગે છે ભારત પર, ભારત ફોર્જ જે છે તે ક્લાસ 8 ટ્રક્સ અને એ બધા માટેનું પણ બહુ મોટું યોગદાન જે છે તે ખાસ પૂરું પાડે છે, અને અમેરિકામાં ખાસા એવા એ ટ્રક્સ જાય પણ છે. અને ઓટોને એમણે મેન્શન કરેલું પણ છે કે જે ટેરિફ લાગે છે અમેરિકાની કાર્સ જો ભારત આવે તો તેના પર, એવી જ રીતે ભારતથી જે ટ્રક આવી રહ્યા છે ક્લાસ 8 ટ્રક વગેરે તેના પર પણ અમે ટેરિફ લગાવીશું જો ન થયું તો. એટલે ભારત ફોર્જ અત્યારે રિસ્કમાં છે સર, અત્યારે જ્યાં સુધી કોઈ ક્લેરિટી નથી આવતી ટેરિફ પર. ડેફિનેટલી ભારત ફોર્જ અત્યારે, કારણ કે ભારત ફોર્જનું જે સેલ્સ છે એનો ઘણો હિસ્સો તેને યુએસથી આવી રહ્યો છે, અને મેઇન તો આજે આપણા ઉપર છે એ તો કે ટેસ્લાને ઇન્ડિયામાં લઈ આવવાનું યુએસ દ્વારા પ્રેશર ક્રિએટ કરવામાં આવેલું છે.
તો તેની સીધી અસર આપણે જોઈ શકીએ છીએ કે ભારત ફોર્જ ઉપર ડેફિનેટલી પડવાની છે. અને જો બીજી ઓટોમોબાઈલ્સ કંપની ઘણી છે તેના પર પણ પડવાની છે. એટલે ઓટોમોબાઈલ્સ ઓવરઓલ સેક્ટર ઉપર આની ઇમ્પેક્ટ પડી રહી છે અત્યારે, બટ ભારત ફોર્જ ઉપર ડિરેક્ટ પડશે. ક્લિયરલી. સો ભારત ફોર્જ એક એવો સ્ટોક છે કે જેના પર ડિરેક્ટ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે, તો તે પણ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ જે હજુ પણ થોડી ઇમ્પેક્ટ બતાવી શકે છે અહીંયાથી ખાસ, તેમાં ઓટો એન્સિલરી પણ આવશે, જેમાં સોના BLW પણ છે. સર, આ પણ એક એવો સ્ટોક છે કે જે ઓટો પાર્ટ્સ વગેરેમાં ખૂબ જ મોટું નામ છે અને અમેરિકામાં તેમનું એક્સપોર્ટ પણ થોડું એક્સપોઝર વધારે છે. સોના BLW રિસેન્ટ મૂવ્સ કઈ રીતે જુઓ છો સર? અને આ જે સમાચાર છે સ્વાભાવિક તેની અસર તો રહેશે, પણ અક્યુમ્યુલેશન ઝોન કોઈ છે કે નહીં તે પણ ખાસ સમજવું જોઈએ સાથે સાથે આપણે. હવે સોના BLW ને આ જે સ્ટોક્સ છે એની મારા મતે ઇન્ડિયામાં પણ એનું કોઈ યુએસની ઇમ્પેક્ટ આવશે, પણ એટલી માર્જિનલી હું માનું છું. કારણ કે આ સ્ટોક્સ અત્યારે આપણને ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ્સ છે ને કંપનીનું જે પ્રમાણે ગ્રોથ સ્ટોરી રહી છે એ પ્રમાણે ડેફિનેટલી આ સ્ટોક્સમાં એટલું ઇન્વેસ્ટરે મારા મતે ડરવાની જરૂર નથી. કારણ કે અત્યારે ઓલમોસ્ટ સ્ટોક્સ આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ અત્યારે 52 વીક લો ઉપર પહોંચી ગયો છે, એનાથી પણ નીચે વયો ગયો છે 52 લો પર, અને અત્યારે 489 છે. તો આ લેવલે ડેફિનેટલી આપણે આ સ્ટોકમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. ક્લિયરલી. સો બાય ઓન ડિપ્સની રણનીતિ તમારે અહીંયાથી ખાસ અપનાવવાની સલાહ બની રહી છે. ફોકસ ધરાવીશું. આવો એક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને પરિણામો પર હવે અહીંયાથી ખાસ 2-3 સ્ટોક્સ છે કે જેને ખાસ ડિસ્કસ કરવા જોઈએ. તેમાંથી એક છે હિરનબા. હિરનબા ઇન્ડસ્ટ્રીઝ 14 કરોડના નફા સામે 10.2 કરોડની ખોટ આવી. આવક તમે જુઓ 14% વધી છે. એબિટા તમે જુઓ તો ત્યાં થોડો ઘટાડો જોવા મળ્યો છે 48.5%નો, અને માર્જિનમાં પણ બહુ મોટું ખરાબ પ્રદર્શન છે. બહુ મોટો ઘટાડો તમને અહીંયા જોવા મળે, લગભગ અડધાથી ઓછા થઈ ગયા માર્જિન. તો આવી પરિસ્થિતિમાં હિરનબા બહુ ખરાબ પરફોર્મન્સ બાદ આપણે કઈ રીતે સમજવું જોઈએ આપણે, રવિ? હવે હિરનબા જે ઇન્ડસ્ટ્રીઝમાં છે તેની મેં અત્યારે અગાઉથી વાત કરી છું. જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને છેલ્લા આજના દિવસમાં તો ખૂબ આપણે ઇમ્પેક્ટ જોવા મળી, અને અનફોર્ચ્યુનેટલી હિરનબાનું પણ આજે રિઝલ્ટ હતું. અને જે પ્રમાણે આજે સવારથી જ આ ટેરિફને લીધે કેમિકલ સેક્ટરમાં જે જોવા મળેલું છે તો તેની ડિરેક્ટલી અસર હિરનબા પર જોવા મળેલી છે. અને જો હિરનબા આપણે ઇન્ડસ્ટ્રી કંપનીની વાત કરીએ તો કંપનીનો સ્ટોક જો સેક્ટર કરતાં ઘણો અંડર વેલ્યુ છે. બટ આ ઓવરઓલ સેક્ટર છેલ્લા 3-4 મહિનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું, એ કારણે આ સેક્ટર ખરાબ છે. પણ ડેફિનેટલી કંપનીની વેલ્યુએશન જોઈએ તો એ પ્રમાણે આ કંપનીમાં આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ રાખવાની સલાહ તમને હિરનબામાં. સરકારી બેંક્સમાંથી એક બેંક ઓફ બરોડા માટે મોટા સમાચાર જે છે તે સામે આવતા જોવા મળ્યા હતા. બોર્ડે 8,500 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. પ્લસ સિટી તરફથી એક રિપોર્ટ પણ આવ્યો હતો જેમાં પણ બેંક ઓફ બરોડા ખાસ હાઇલાઇટ થયો છે. સવારે જે છે તે ખાસ બ્રોકરેજ રિપોર્ટ ડિસ્કસ કર્યા હતા આપણે. કઈ રીતે જુઓ છો સર બેંક ઓફ બરોડા? બિકોઝ અહીંયા એમના તરફથી તો ટાર્ગેટ લગભગ 300 સુધી જઈ રહ્યા છે. યસ, બેંક ઓફ બરોડાની વાત કરીએ તો જે PSU સેક્ટર બેંક છે તેમાં બેંક ઓફ બરોડા જ આપણે જોઈ શકીએ કે જે અંડર વેલ્યુ સ્ટોક છે, કે જેની આપણે જોઈ શકીએ છીએ કે જે બેન્કિંગ સેક્ટરનો PE કરતાં જે બેંક ઓફ બરોડાનો PE છે ઓલમોસ્ટ અડધો છે, 50% છે. અને કંપનીના જે રિઝલ્ટ હતા, જે છેલ્લા લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ હતા, એ રિઝલ્ટે થોડા આપણને ડિસઅપોઇન્ટેડ કરેલા હતા કમ્પેર ટુ અધર પબ્લિક સેક્ટર. બટ હવે જે પ્રમાણે કંપનીના મંથ ટુ મંથના ડેટા આવી રહ્યા છે એ આપણને થોડું પોઝિટિવિટી તરફ ઇન્ડિકેટ કરી રહ્યા છે. અને આ સ્ટોક અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયોના પ્રમાણે જોઈએ તો ડેફિનેટલી વેલ્યુ તો આપણે એડ કરી શકીએ. નિયર ટર્મ 220નું એનું એક રેઝિસ્ટન્સ છે. જો સ્ટોકમાં 220 ઉપર જશે તો સ્ટોકમાં આપણને આવનારા દિવસોમાં તેજી જોવા મળશે. અધરવાઇઝ 220થી સ્ટોક પાછો નીચે આવી શકે છે. બિલકુલ. તો 220 આસપાસથી તમને વેચવાલીના સંકેત જોવા મળી શકે છે. તો બેંક ઓફ બરોડાને તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. લેવલ્સના હિસાબથી ફોકસમાં રહેશે. એક UBLના પરિણામો પણ ડેફિનેટલી ડિસ્કસ કરી લઈએ સર. વચ્ચે એક સમાચાર પણ હતા તમિલનાડુના, જ્યાં તેમને થોડો એક અસર આવશે, પ્લસ અમુક પેમેન્ટ રિલીઝ થયા છે એમના, અને નંબર્સ તમે જુઓ તો નફો ઘટ્યો છે, આવકમાં સામે વધારો છે. એબિટા તમે જોશો તો 3.1% ઘટ્યા છે, અને માર્જિનમાં પણ ઘટાડો છે. સો ઓવરઓલ જે એક્સેપ્શનલ ખોટ હતી તે 25.8 કરોડની, તેની ઇમ્પેક્ટ સ્ટોકમાં આજે કદાચ જોવા મળી છે. યુનાઇટેડ બ્રુવરીઝ સર.
હવે આલ્કોહોલ ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો હું છેલ્લા 6 મહિના વર્ષ દિવસથી એક મોનિટર કરું છું કે આલ્કોહોલ ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતા લોકો તે ઇન્વેસ્ટર્સ છે એ લાર્જ કેપમાંથી સ્મોલ કેપ તરફ ડાયવર્સિફાઈ થયા છે. તમે બીજી જે આલ્કોહોલની કંપની છે સ્મોલ કેપ છે એના તમે જોશો તો પરફોર્મન્સ ખૂબ સારા આપેલા છે. અને જે યુનાઇટેડ બેવરેજ છે એક તો આપણને ખબર છે કે ગવર્મેન્ટના ટેક્સેશનને લીધે કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર ઇમ્પેક્ટ પડે છે. અને જે પ્રમાણે જે સ્મોલ કંપનીઝની તરફથી જે કંપનીને કોમ્પિટિશન મળી રહી છે તે કારણે યુનાઇટેડ બેવરેજના સ્ટોકમાં આપણને છેલ્લા ઘણા સમયથી કોઈ રિટર્ન એટલું બધું વધારે જોવા નથી મળી શકતું. અને હું ઇન્વેસ્ટર્સને સલાહ આપીશ કે જો એ લોકોને આલ્કોહોલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવું તો ઘણી સ્મોલ કેપ ને મિડ કેપ્સ છે આલ્કોહોલ ઇન્ડસ્ટ્રીઝનું તેમાં રોકાણ કરી શકે છે. ક્લિયરલી. સો આલ્કોહોલ ઇન્ડસ્ટ્રી માટે થઈને અત્યારે ફિલહાલ જે છે તે યુબીએલ પરફેક્ટલી પ્લેસ્ડ કાઉન્ટર બની શકે. આજે માર્કેટ ઓપન થતાં પહેલાંના ગઈકાલના જે પરિણામ હતા તે ડિસ્કસ કરી લઈએ. મેટલમાંથી તે છે હિન્દાલ્કો. ઓબ્વિયસલી નફો જે છે તે અહીંયા 838 કરોડથી 74.6% વધ્યો. આવક 17.2% વધી છે. એબિટા તમે જુઓ તો ઓલમોસ્ટ 35.7% વધ્યા છે અને એમના માર્જિન જે છે તે પણ સરસ વધ્યા છે. મેટલ સ્ટોક્સમાં જે કંઈ પણ પરિસ્થિતિ છે તેની સામે હિન્દાલ્કો એક અલગ પ્લેસમેન્ટ છે સર, બિકોઝ બધી જ મેટલ કંપનીઓમાં થોડું સ્લો ડાઉન હતું પણ હિન્દાલ્કોએ પરફોર્મ અલગ રીતે કર્યું છે. મે બી એમની પ્રોડક્ટ થોડી વધારે ડાયવર્સિફાઈડ છે તે એક રીઝન હોઈ શકે સર. યસ, એ પણ છે. હિન્દાલ્કોની જે પ્રોડક્ટ છે એ ડાયવર્સિફિકેશન છે, બટ સ્ટીલ કંપનીના જે શેરનો પ્રાઇસ છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જેટલો વધારો જોવા મળે એટલો વધારો જોવા નથી મળેલો. તેનું કારણ પણ એક જ છે, આપણને ખબર છે બધાને, ટેરિફ. બટ જો સ્ટીલ સેક્ટરની વાત કરીએ તો જે હિન્દાલ્કોનું આજનું પણ તમે જોશો કે છેલ્લા એક વીકમાં જે સ્ટીલ સેક્ટરમાં જે પ્રોફિટ બુકિંગ આવેલું એની સામે હિન્દાલ્કોએ ખૂબ સારી રીતે પરફોર્મ આપેલું છે. અને આવનારા દિવસોમાં આ સ્ટોક અત્યારે તો આપણને આને લીધે યુએસના લીધે થોડો સ્ટોક રેન્જ બાઉન્ડ છે, બટ જે પ્રમાણે કંપની છેલ્લા 3 વર્ષથી રેન્જ બાઉન્ડ હતી ને હવે જે પ્રમાણે રેન્જમાંથી બ્રેક કરી રહી છે એ જોતાં હિન્દાલ્કો આવનારા દિવસોમાં મલ્ટીબેગર સાબિત થઈ શકે છે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં. તો એટલા માટે વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખીશું. સર, સમય થયો છે રજા લેવાનો. જલ્દી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આજે મેં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી 4 થી 5 સ્ટોક્સમાં મેં ડિરેક્ટ રેકોમેન્ડેશન આપેલું છે. તેમાં તે સ્ટોક અથવા તેમાં મારું અથવા મારા કોઈ પણ ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. અને હું દરેક ઇન્વેસ્ટર મિત્રોને સલાહ આપીશ કે જ્યારે પણ રોકાણ કરો ત્યારે તમારી રિસ્ક કેપેસિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને અચૂક રોકાણ કરજો. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે. થેન્ક યુ સો મચ. સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ સાપ્તાહિક ક્લોઝ તો ખરાબ જ છે. ઇન્ટ્રાડે થોડી રિકવરી જરૂર જોવા મળી, પણ તમે ફરી એકવાર મંથલી બેઝિસ પર નવા લો બનાવ્યા અને પછી પાછલા મહિનાના જે લો હતા જાન્યુઆરીના તેને પણ તોડ્યા છે. પણ એટલીસ્ટ થોડી કોશિશ ત્યાંથી રિકવરી માટેની કરી હોય તેવા સંકેત છે. પણ મંથલી ફોર્મેશન સારા નથી, વીકલી ફોર્મેશન સારા નથી. એટલે હવે જોઈએ આવતા સપ્તાહની શરૂઆત કઈ રીતે થાય છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.